આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. ગમે એવી રસિક રચનાઓ છે એ ન સમજાવાને કારણે નીરસ લાગવા લાગે છે. એટલે વેદાંતનો વિષય નીરસ નથી, પરંતુ કઠિન અને જટિલ તો છે જ, અને ન સમજાવાને કારણે એ નીરસ બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ એ જ ઉપનિષદનું તત્વજ્ઞાન, વેદનું તત્વજ્ઞાન પોતાની વાણીથી જ્યારે પ્રસ્તુત કર્યું તો જટિલતા દૂર થઈ ગઈ, અને જે વિષય વારંવાર અવગાહન કરવા છતાં નહોતો સમજાતો એ વિષયને સરળતાથી, શીઘ્રતાથી સમજાઈ જાય એવી વાણીનો પ્રયોગ ભગવાને ત્યાં કર્યો. આપણા શાસ્ત્રોના બે પ્રકારો મોજૂદ હતા, શ્રુતિ અને સ્મૃતિ. વેદ અને ઉપનિષદ એ શ્રુતિ ગ્રંથો કહેવાય, અને પછી જે સ્મૃતિ ગ્રંથો 18 મુખ્ય અષ્ટાદશ સ્મૃતિ એને ધર્મ ગ્રંથો પણ કહેવાય છે. ગીતાજી અને વેદ, એમાં વેદને શ્રુતિ કહેવાય છે અને ગીતાજીને સ્મૃતિ કહેવાય છે. તો અણુભાષ્યમાં એક સૂત્ર છે સ્મૃતેશ્ચ. એ સ્મૃતેશ્ચ સૂત્ર ઉપરના ભાષ્યમાં મહાપ્રભુજી એક પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે વેદ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલ છે, એટલે શ્રુતિ કયો છો એને તમે, અને ગીતાજી સાક્ષાત ભગવાને પોતાના મુખારબિંદથી ગાન કર્યું, એને શ્રુતિ ન કહેતા સ્મૃતિ કેમ કહે છે? શ્રુતિ સ્મૃતિનો શબ્દાર્થ સમજી લેશો તો બહુ મજા આવશે. શ્રુતિ એટલે સાક્ષાત કોઈ આપણને કહેતું હોય ને આપણે પરબારા સાંભળી લઈએ, સાક્ષાત વાણી. અને સ્મૃતિ એ સાક્ષાત સાંભળેલી વાણી હોય, એમાંથી જે કાંઈ એને યાદ રહ્યું હોય, સ્મૃતિમાં રહ્યું હોય, ઈ કહે. એક તો સાક્ષાત વાણી અને એક પરોક્ષ વાણી, ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ. તો આ એક જ વાણી રહી હોત તો ના ચાલત. બે પ્રકારની વાણી શું કામ થઈ? ભગવાનને સૃષ્ટિ રચના કરી ને એ સૃષ્ટિ સાથેની એમની અવિરત ગતિથી ચાલતી જે લીલા અથવા ક્રીડા, એનો ક્રમ ભગવાને એવો બનાવ્યો. આપણે જોઈએ છીએ કે પ્રાચીન કાળમાં જ્યારે વેદનો પઠન પાઠનનો પ્રકાર હતો, મહાભારત કાળની પણ પહેલાની વાત છે, ત્યારે ગુરુ શીખાડતા જે કઈ ગ્રંથને, વેદને, એ એકવાર સાંભળીને એને યાદ થઈ જતું હતું. ત્યારના લોકોની આયુષ્ય પણ મોટી થતી હતી, અને મેધા શક્તિ એટલે બુદ્ધિથી ગ્રહણ કરવાની જે શક્તિ છે એ પણ બહુ શાર્પ હતી. એકવાર સાંભળે અને યાદ થઈ જતું હતું. પછી જેમ જેમ કાળ વીતતો ગયો, લોકોની સ્મૃતિ થોડીક સાંકડી થવા લાગી. વારંવાર કહે ત્યારે માંડ માંડ યાદ થાય, એવી સ્થિતિ આવી ગઈ. એટલે એ વખતના લોકોની ગ્રહણ કરવાની શક્તિને લક્ષ્યમાં રાખી અને સ્મૃતિ શાસ્ત્રોની રચના કરવામાં આવી. સૃષ્ટિનો પણ વિસ્તાર થયો, જીવો પણ વિવિધ પ્રકારના થવા લાગ્યા.
જેમ કે આપણે જોઈએ કે જીવો 3 પ્રકારના, સાત્વિક, રાજસ અને તામસ, અથવા અત્યારની આપણી સંપ્રદાયની લેંગ્વેજમાં કહીએ તો પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા. પછી એમાં પણ ભેદ, પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા, પુષ્ટિ પ્રવાહ. તો એ ભેદ કઈ નવો નથી. સાત્વિક, રાજસ, તામસમાં પણ એવી જાતના ભેદ છે કે સાત્વિક સાત્વિક, સાત્વિક રાજસ, સાત્વિક તામસ. એટલે એ ભેદ જેમ જેમ સૃષ્ટિ વધતી ગઈ એમ એમ વૈવિધ્ય, વિવિધતા વધતી ગઈ. પરંતુ એ જ્ઞાન યુક્તિ સંગત પ્રકારથી જ્યારે જ્ઞાનની લેવડ દેવડ ચાલતી હોય, આદાન પ્રદાન, એ જ્ઞાનમાંથી પછી કેટલાક મિથ્યા જ્ઞાન પ્રગટ થઈ ગયા. જ્યારે મનુષ્યનું તમોગુણ વધી જાય છે અને તમોગુણ વધી ગયા પછી જે જ્ઞાન થાય છે એ જ્ઞાન અન્યથા જ્ઞાન અથવા મિથ્યા જ્ઞાન, કે જે મૂળ જ્ઞાન છે એનાથી ઊંધે રસ્તે લઈ જનારું જ્ઞાન. જેમ કે એક જ્ઞાન છે કે આ શાસ્ત્રીય જ્ઞાન આપણને છે કે આ જન્મની અંદર આપણે જે કંઈ કર્મો કરીએ આવતા જન્મમાં એનું ફળ ભોગવવાનું. એમાંથી તમોગુણથી પ્રભાવિત થયેલું જે જ્ઞાન પ્રગટ થયું એની અંદર શંકા કુશંકાઓ, તર્ક વિતર્ક થવા લાગ્યા. અને એવા તર્ક વિતર્ક આજના જમાનામાં તો લાગઠ જોવા મળે, પરંતુ એ ઋષિ મુનિના જમાનામાં પણ એક એવો તર્ક પણ ઉભો થયો કે યાવત જીવેત સુખમ જીવેત, જ્યાં સુધી જીવો ત્યાં સુધી જલસા કરો. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, કરજ થાય તો કરજ કરીને અને ઘી દૂધ ખૂબ પીઓ. તો કોઈ મારા જેવા એ વળી જૂનવાણી માણાએ પૂછી લીધું કે ભાઈ ઈ આપણે કરજ કરીને દૂધ ઘી પીએ ને પછી ઉપર વયા જાય તો વાંયથી કરજ ચૂકવવા જન્મ લેવો પડે કે નહીં? એનો જવાબ આપે છે એ ઋષિ, ચારવાક ઋષિ. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. દેહની અંદર કોઈ ચેતના છે, આત્મા છે, એને માનવા તૈયાર નથી. ઈ કે આ દેહ તો આપણી સામે ચિત્તામાં ભસ્મીભૂત બની જાય છે, પછી ઈ વળી કરજ ચૂકવવા પાછું આવે કોઈ, એ બધા ગપગોળા છે. આ તો તમને દાખલો આપ્યો કે જે શુદ્ધ જ્ઞાન છે કર્મવાદનું, કે પૂર્વ જન્મના કર્માનુસાર આ જન્મની અંદર કર્મ કરવાનો અવસર મળે અને એ પ્રારબ્ધ, ક્રિયમાણ અને સંચિત, આ 3 પ્રકારના કર્મોથી એ વાતને આપણને સમજાવી છે. પણ એ વાતની અંદર જો એવો તર્ક કોઈ કરે કે પરલોક બરલોક છે જ નહીં, પુનર્જન્મ જેવું છે જ નહીં, આત્મા કઈ છે જ નહીં, તો આ બધી વાતનું મૂલ્ય ખતમ થઈ જાય છે. એ મિથ્યા જ્ઞાન છે. ભગવાન ગીતામાં એકવાર નહીં વારંવાર એવું તમોગુણથી અભિભૂત થયેલા મિથ્યા જ્ઞાનની ઝાટકણી કાઢતા રહીએ છે. અને એ દ્રષ્ટિએ મિથ્યા જ્ઞાન અને સાચા જ્ઞાનનો ખીચડો ના થઈ જાય કે આપણને 2-4 સબ્જેક્ટનું સાચું જ્ઞાન છે પણ 2-4 સબ્જેક્ટનું મિથ્યા જ્ઞાન થઈ જાય. આવું જ્ઞાનમાં સાંકર્ય ના આવી જાય એના માટે વેદનો ઉપદેશ જે છે એમાંથી આ સાંકર્ય દૂર કરવું અઘરું બની જાય છે. એટલે ગીતા ઉત્પન્ન કરી અને અર્જુનના તર્કમાં એ સાંકર્ય જ્ઞાનનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. જ્યારે આપણને આપણી સામે આમ કરવું કે ઓમ કરવું, 2 વાત આપણા મગજમાં આવે ત્યારે આપણે 2 માંથી એક કરી શકીએ, કાં ઓમ કરીએ કાં આમ કરીએ. એનું કોઈ બેલેન્સ રહેતું નથી.
તો કોઈ વખતે શું થઈ જાય કે જરૂરી હોય આમ કરવું ને ઓમ થઈ જાય, કાં ઓમ કરવાનું જરૂરી હોય ને આમ થઈ જાય. એટલે ક્યારે ઓમ કરવું ને ક્યારે આમ કરવું એ વસ્તુ સમજાવવાને માટે ભગવાન સાત્વિક, રાજસ અને તામસ ત્રણના ભેદ પાડી અને સમજાવે છે. ગીતાના 18મા અધ્યાયમાં કર્મના પણ 3 ભેદ બતાવ્યા છે. કર્મના જુદા જુદા દ્રષ્ટિકોણથી ઘણા પ્રકારોથી કર્મ બતાવ્યું છે. એમ સાત્વિક, રાજસ, તામસ કર્મ એ રીતે સમજાવતા સાત્વિક કર્મ જે છે એ કર્તવ્ય યા ધર્મના રૂપમાં મનાય છે. રાજસ કર્મ અહંકાર ને કારણે એ કર્મની અંદર કામના આવી જાય છે. સાત્વિક કર્મ એ પોતાની ડ્યુટી નિસ્વાર્થ ભાવે બજાવવાની વાત કરે છે. રાજસ જ્યારે બની જાય છે, રાજસ બુદ્ધિથી જ્યારે કર્મ કરવામાં આવે છે ત્યારે તર્ક વિતર્ક મનમાં આવે છે કે ભાઈ હું કર્મ તો કરું પણ મને એનાથી શું ફાયદો, મને કંઈક લાભ મળતો હોય તો કર્મ કરું. એટલે કર્મની પાછળ જે હેતુ છે એ હેતુમાં સ્વાર્થ રહેલો હોય છે. પરંતુ જ્યારે સાત્વિક બુદ્ધિથી કર્મનો વિચાર કરવામાં આવે છે તો હેતુ પૂછો તો એટલું જ કે મારી ડ્યુટી છે, મારું કર્તવ્ય છે અને એ હું બજાવું છું. તો ગીતા પહેલાના શાસ્ત્રો નિરહેતુક કર્મની પ્રશંસા કરી અને કર્મની પ્રતિષ્ઠા તો બતાવે છે, છતાં ગીતાનો ઉપદેશ ભગવાને ગીતાનો અર્જુનને બાનું બનાવીને જે કર્યો એમાં એક વિશેષતા બીજી આવી કે નિસ્વાર્થ ભાવે આપણે કર્મ કરતા હોઈએ એમાં આપણને કોઈ ફાયદો ના હોય અને ડ્યુટી માનીને કરી પણ લેતા હોય, પરંતુ એ કર્મમાં નિરસતા આવી જાય છે, શુષ્કતા આવી જાય છે, જડતા આવી જાય છે. એટલે ભગવાન કહે છે કે એ ને એ કર્મ નિસ્વાર્થ ભાવે થતા કર્મો પણ એ કર્મ કરવામાં રસની નિષ્પત્તિ થાય તો જ એ કર્મ સતત જળવાઈ રહે. અને જો રસ ના આવતો હોય તો નિસ્વાર્થ કર્મ પણ નિરસ બની જાય. એટલે કર્મમાં રસ દ્રષ્ટિ ભગવાને ગીતા દ્વારા પેદા કરી. બીજી વસ્તુ એ કે ગીતાની અંદર ગયા પ્રવચનમાં મેં કહ્યું હતું એમ ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ 3 પ્રકારનો ઉપદેશ છે. હવે જુઓ તમે ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ કેવી રીતે છે એને થોડું આપણે દાખલાથી સમજીએ. તો એક ગીત છે, એ ગીતની અંદર શબ્દો છે કે આવ્યા શ્રી યમુનાજીના નોતરા, શબ્દો આવ્યા. એ શબ્દોથી આપણે શબ્દાર્થ સમજ્યા અને એનો ભાવ સમજ્યા. હવે એ શબ્દનો શબ્દાર્થ કેવલ આપણે સમજ્યા પછી એમાંથી એક શબ્દનો કોઈ ગૂઢાર્થ ભાવાર્થ પણ હોય છે. જેમ કે વેણુ ગીતના સુબોધનીજીમાં મહાપ્રભુજીએ કહ્યું કે ભગવાન ગાયો ચડાવવા ગયા તો ધર્મ કાર્ય કર્યું, ભગવાને પોતાના ધર્મનું પાલન કર્યું. તો આ શબ્દાર્થ થયો. હવે એનો ભાવાર્થ ગુસાઈજી સમજાવે છે. આ પરમ દિવસના પ્રવચનમાં પણ મેં આ દાખલો આપેલો, પણ અહીંયા વિષયને અનુરૂપ હોવાથી ફરી કહું છું. તો એ શબ્દાર્થનો ભાવાર્થ ગુસાઈજી સમજાવે છે મહાપ્રભુજીનો કે ધર્મ કાર્ય કર્યું તો ત્યાં 2 મર્યાદા બતાવી. ધર્મનું પાલન કરવું એ મેન્ડ મર્યાદા છે મનુષ્યની, અને એક રસ મર્યાદા બતાવી. તો ધર્મની મર્યાદા સૂક્ષ્મ છે, ગૂઢ છે. તો એ ધર્મની જે મેન્ડ છે એની ગૂઢતર મર્યાદા શું છે એ પણ સમજવી પડે. એટલે 2 પ્રકારની મર્યાદા, એક ધર્મ મર્યાદા અને એક રસ મર્યાદા. ધર્મની મેન્ડ અને એક રસની મેન્ડ.
તો એ ધર્મ શબ્દમાંથી આ બે મર્યાદાનું વિશ્લેષણ કરી અને રસ મર્યાદા સમજાવી. એ શબ્દાર્થ નથી પણ ગૂઢાર્થ છે, ભાવાર્થ છે. બીજી વાત કહું કે એક શબ્દથી આપણે એનો શબ્દાર્થ ભાવાર્થ સમજ્યા, પરંતુ ખાલી વાદ્ય વગડતું હોય તો શબ્દ નથી એની અંદર, ઇન્સ્ટ્રુમેન્ટ વાગે છે. ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે રાગો વાગે છે એ રાગોમાં પણ રસ રહેલો છે. પંડિત ઓમકારનાથજી મહાન ધુરંધર સંગીતકાર થઈ ગયા. એમણે રાગ અને રસ નામની એક પુસ્તક પ્રસિદ્ધ કરી હતી, લખી હતી. તો રાગનો રસ શું છે એ બધાને ના સમજાય. મૂઢ માણાને તો નિંદર આવવા માંડે યા કંટાળીને ભાગી પણ જાય. એક અમારા ઓળખીતા હતા, એ જય પણ આવીને બેસે ને તો એવો ધામો નાખે અને બહુ કંટાળાજનક ભોડું ચડાવીને બેઠા રહીએ 2-3 કલાક સુધી. હવે એને કેવું કેમ કે ભાઈ તમે જાઓ, હવે એમ તો વિવેક છે આપણો, કહેવાય નહીં. એકદી મને વિચાર આવ્યો કે આ સંગીતના શત્રુ હોય એવા લાગે છે. જેવા એ આવીને 2-5 મિનિટ વાત કરીને હું સિતાર ઉપાડીને વગાડવા માંડું એટલે ભાગી જાય, કેવું ના પડે. એમ સામાન્ય શબ્દોની ભાષા પણ ના સમજી શકતા હોય એના માટે તો આ બધી કથા નકામી જ છે. પરંતુ એક વ્યક્ત અને એક અવ્યક્ત રસ બે પ્રકારના છે. એક શબ્દો દ્વારા વ્યક્ત કરે એ રસ. શબ્દો આવ્યા, પ્રભુની લીલાના કોઈ પદની અંદર વર્ણન છે એટલે એ રસનો અનુભવ થોડો થોડો થાય શબ્દાર્થ સમજીને. પણ એનો જો ભાવાર્થ પણ સાથે સાથે સમજાતો જાય તો એ શબ્દાર્થ તો ચોપડીમાં છપાયેલો છે, એ વ્યક્ત છે, અને ભાવાર્થ અવ્યક્ત છે. તો આપણા આચાર્યોએ જેણે જેણે મહાપ્રભુજીની વાણીની જે ટીકા લખી એ ટીકામાં પહેલા તો એમણે મહાપ્રભુજીએ શબ્દ દ્વારા જે વ્યક્ત કર્યું હતું એ જ પ્રગટ કર્યું, ને પછી એના ઉપર જે કોમેન્ટરી ટીકા સાહિત્ય આવ્યું એની અંદર જે વ્યક્ત ના થયો હોય એવો અવ્યક્ત રસ એ ટીકામાં પ્રગટ થયો. એટલે સુબોધની ટીકામાં એક વિષય વ્યક્ત કર્યો મહાપ્રભુજીએ, તો ગુસાઈજીએ એની અંદર રહેલો ગૂઢ આશય જે કે અવ્યક્ત હતો એ વ્યક્ત કરી દીધો. હવે જે અવ્યક્ત રસ ને જે વ્યક્ત કરી દીધો છતાં પણ એમાં એક રસ હજી અવ્યક્ત રહ્યો છે, વ્યક્ત થયા છતાં પણ, એને ગૂઢતમ કહેવાય. એટલે એ જે રસ છે એની એક મેન્ડ મર્યાદા છે, રસ મર્યાદા. રસ મર્યાદા એ છે કે જે ગૂઢ રસને સમજી શકતા હોય એની સામે સ્થૂળ શબ્દાર્થ થી એને સંતોષ નહીં થાય. એ એના ઊંડા ઉતરીને એનો ભાવ રદગત કરવા માંગતા હોય. પરંતુ જે એવા અવ્યક્ત રસને સમજી ના શકે, એવું ગ્રાસ્પિંગ ના હોય, એની પાસે જે વ્યક્ત રસ છે એનું જ જ્ઞાન એને દેવું. અવ્યક્ત રસનું એને જ્ઞાન કરાવવાની ખોટી અનધિકાર ચેષ્ટા બની જાય છે. એ વાત અહીં ભગવાન ગીતામાં કહી રહ્યા છે. આપણે 28 શ્લોક કર્યા, 29મો શ્લોક છે. હા, એ કહું છું હમણાં, એ જ આવી જાય, આની અંદર જ લઈ લઈએ. પ્રકૃતે ગુણ સમૂઢા સજ્જંતે ગુણ કર્મસુ તાન કૃષ્ણ વિદો મંદાત કૃષ્ણ વિન ન વિચાલયે. હવે આના શબ્દાર્થથી થોડુંક કન્ફ્યુઝન પણ થઈ શકે છે, એ હું કહું છું. આનો ભાવાર્થ છે શબ્દાર્થ, પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલા પુરુષો. એટલે સાત્વિક, રાજસ, તામસ જે ગુણો છે એનાથી મોહિત થયેલા લોકો. અહીં એક પ્રશ્ન થાય કે ભાઈ સાત્વિક થી પણ મોહિત થઈ શકાય છે? રાજસ અને તામસ મોહિત કરે
પણ સાત્વિક થી પણ મોહિત થઈ શકાય છે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના અનુભવમાં સાત્વિક ભાવ પણ જો ત્યાં ને ત્યાં આપણે અટકી રહ્યા તો એ નડતર રૂપ થાય છે. દાખલા તરીકે આપણા માર્ગમાં કયું છે કે તાપ કરવો. હવે આપણો ભાવ સાત્વિક હોય તો આપણે ઠંડક થઈ જાય કે તાપ કરવાની શું જરૂર, પ્રભુને મળવું હશે તેથી મળશે, તો પ્રભુને મળવું હશે તેથી મળશે. પણ તમારી ઈચ્છા થઈ મળવાની ને પ્રભુ અત્યારે મળવા તૈયાર થઈ જાય તો એટલો વિલંબ આવ્યો કે નહીં? એટલે સાત્વિક ભાવ પણ જયારે ભક્તિની કક્ષામાં જયારે જીવ પહોંચે છે ત્યારે સાત્વિક ભાવ પણ ક્યારેક નડતર રૂપ થઈ જાય છે. પરંતુ રજોગુણ અને તમોગુણ આ બે ગુણ કરતા સાત્વિક ગુણ જે છે એ ઉત્તમ એ માટે છે કે પેલો અહંકાર, રાજસ ભાવ અહંકાર ને મજબૂત કરે છે, અને તામસ ભાવથી તો જેને જીવા સ્વભાવ તો દુષ્ટા કહ્યું ને મહાપ્રભુજીએ, એવી દુષ્ટતા જ પ્રગટ થાય. હંમેશા કઈ રીતે બીજાને પીડિત કરવા, કઈ રીતે બીજાને અપમાનિત કરવા, કઈ રીતે બીજાને નીચું દેખાડવું, કઈ રીતે બીજાની સાથે સ્પર્ધામાં આપણે ઊંચા આવી જાય, આ બધા તમોગુણના ભાવો છે કે જેમાં બીજાના વિનાશની એમાં સંભાવના હૃદય વિચારતું હોય. અને એ જે કહેવત છે આપણે આગળ ખાડો ખોદે એ પડે, તો એ બીજાના વિનાશનો વિચાર કરનારનો પ્રથમ પોતાનો વિનાશ થાય છે. એટલે વિનાશની ભૂમિકા તૈયાર થઈ જાય છે. પછી જે ડેટ ફિક્સ થઈ હોય તેથી થઈ જવાનો એનો વિનાશ, પણ એને વિનાશ માટેનું એડવાન્સ બુકિંગ તો કરી લીધું કહેવાય. તો પ્રકૃતે ગુણ સમૂઢા, જયારે જીવને ગીતાકાર એમ કે છે કે પ્રકૃતિના ગુણોમાં જન્મેલો જીવ પેલા અયુક્ત હોય છે. જેમ નાનો બાળક સાવ કોરી પાટી હોય છે, એમાં જે મૂકો એ આવે, અવગુણ પણ ગ્રહણ કરી લે, ગુણ પણ ગ્રહણ કરી શકે છે. અવગુણ જરા જલ્દી ગ્રહણ થઈ જાય, ગુણને ગ્રહણ થતા વાર લાગે. તો એવી સ્થિતિની અંદર એવા અયુક્ત વ્યક્તિને કઈ રીતે યુક્ત બનાવવો, ક્રિયાથી યુક્ત બનાવવો. યુક્ત એટલે લાયક, લાયક બનાવવો. ક્રિયાથી લાયક બનાવવો, વિચારથી લાયક બનાવવો અને ભાવથી લાયક બનાવવો. તો ક્રિયાથી લાયક બનાવવાને માટે કર્મયોગ પ્રથમ કયો. પેલા બાળકને આપણે બેસતા ચાલતા શીખાડીએ ને, પેલા એને કોઈ બાળકને કોઈ જ્ઞાન દેવાની વાત નથી આવતી. સારું નરસું, સારું શું કહેવાય, નરસું શું કહેવાય, ભલું શું કહેવાય, બુરું શું કહેવાય, એ કઈ પેલા થોડા છોકરાને શીખાડીએ આપણે. પેલા તો પાપા પગલી કરતા શીખાડીએ. એવી જ રીતે ગીતામાં પેલા કર્મ શીખવે છે ભગવાન. પણ કર્મ શીખવીને અને બધાને ત્યાં અટકાવી દેવા માંગતા નથી ભગવાન. પરંતુ જે કર્મમાં અટકી જાય છે, કમસે કમ એને એટલા પૂરતો તો એની લાયકાત એનામાં આવી ગઈ, એટલો એનો અધિકાર વિચારી અને એને પછી પરાણે જ્ઞાનમાં લઈ જવાની કોઈ તરકીબ ભગવાન બતાવતા નથી. તો કે છે કે જે પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલા વ્યક્તિઓ હોય એ લોકો ગુણો અને કર્મોમાં આસક્ત થાય છે. એટલે એક કઈક કર્મ કર્યું ને મજા આવી અને એટલે વારંવાર કર્મ કરવાની ઈચ્છા કરે. આસક્ત થઈ જવું એટલે એ કર્મનો એને વારંવાર મોહ થતો જાય છે. પછી કે છે કે એવા વ્યક્તિને અલ્પજ્ઞ અને અવિવેકી કીધા. હવે આપણને એમ થાય ને કે અલ્પજ્ઞ છે તો એનું જ્ઞાન વધે એવું કઈક કરીએ, અવિવેકી છે તો એને વિવેક શીખાડીએ. તો અહીં ભગવાન કહે છે કે સમજદાર તત્વજ્ઞ પુરુષ હોય એને એની અલ્પજ્ઞતા અને અવિવેક માંથી વિચલિત ના કરવા. કેવી વાત કરી! એક બાજુ તો ભગવાન અયુક્ત માંથી, નાલાયક માંથી વ્યક્તિને લાયક બનાવવા માંગે છે, અને એક બાજુ ભગવાન કહે છે કે સમજદાર વ્યક્તિએ આવા પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલા વ્યક્તિઓ જે કરતા હોય એને એમાં કરતા રોકી અને હારા માર્ગમાં ચડાવવાનો ખોટો પરિશ્રમ ના કરવો. હવે આ ઉપદેશને જો આપણે એમ સમજી લઈએ કે તો પછી કોઈને છોકરાને
સાચું જ્ઞાન દેવાની જરૂર નથી, શિષ્યને સાચું જ્ઞાન દેવાની જરૂર નથી. એ જેમ મન ફાવે એમ કરતો હોય એમ કરવા દેવો, અને આપણે સદમાર્ગ ઉપર ચાલતા હોય તો આપણે ચાલતા રહેવું. તો આપણું બીજાને પ્રેરણા આપવાનું, બીજાને આદર્શ જીવન બને એના માટે જે કંઈ આપણે મહેનત કરીએ એ બધાની ભગવાન ના પાડતા હોય. આપણા આશ્રયમાં રહેનારા, આપણા આધારે રહેનારાઓને સારા સંસ્કાર ને સારું જ્ઞાન ના આપવું, એવી ધ્વનિ આમાંથી નીકળે છે. પરંતુ આને આ વાતને જો અધિકાર ભેદને આપણે સમજીએ તો ભગવાનની આ વાતમાં ગર્ભિત ઉપદેશ શું છે એ આપણને ત્યારે જ સમજાય છે. તો એ ગર્ભિત ઉપદેશ એ છે કે જેનું જે માર્ગમાં અધિકાર હોય એને જ એ માર્ગમાં ચલાવવાની કોશિશ કરવી. જેનો જે માર્ગમાં અધિકાર ના હોય એના માટેનો પરિશ્રમ વ્યર્થ જાય છે. એટલું આપણે આપણા કર્તવ્યના પાલનની અંદર એટલો વિક્ષેપ આવે છે, આપણી મહેનત માથે પડે છે અને સમય વેડફાઈ જાય છે. એટલે અધિકારની વાત કરે છે કે જેની રુચિ કર્મ માર્ગની અંદર સ્વાભાવિક છે તો એને કર્મ માર્ગ ઉપર જ ચાલવા દેવો. પછી એ કર્મ માર્ગમાંથી એને ભક્તિ માર્ગ તરફ લઈ જવો હોય તો એ કોઈ વ્યક્તિ નો અધિકાર નથી કે એ કર્મ માર્ગ વાળા વ્યક્તિને ભક્તિ માર્ગ તરફ ઢળી જાય પરાણે. હમણાં ઘણા લોકો એવો પ્રશ્ન કરે છે. એક વૈષ્ણવે તો એવી રજૂઆત કરી કે આજ 2 દિવસથી અમે ખાધું નથી. એમ કેમ, શું તકલીફ થઈ? તો કે મારા ઘરના લોકો પરાણે અન્યાશ્રય કરાવે છે. મને દેવી દેવતાઓના મંદિરમાં જાય તો અમને પણ ઢળી જાય છે અને એનો પ્રસાદ પણ ધરાર અમને આપે છે, એટલે મારો જીવ બળે છે. અને એવું કંઈક કરો, એવો કોઈ ભોજપત્ર કરી દો કે ઈ અન્યાશ્રય છોડીને કૃષ્ણને માનતો થઈ જાય. કૃષ્ણદાસ મેઘનની વાર્તા તમે વાંચો છો, એની અંદર કૃષ્ણદાસે જે માગણી કરી કે મુખરતા દોષ જાય, માર્ગનું સ્વરૂપ હૃદયમાં આવે, અને ત્રીજું મારા ગુરુને શરણે લ્યો. શું મહાપ્રભુજીમાં સામર્થ્ય નથી? સાનિધ્ય માત્રથી સામા વ્યક્તિને પ્રભાવિત કરી દે એવું સન્મનુષ્યાકૃતિ મહાપ્રભુજીની હતી, છતાં મહાપ્રભુજીએ ના પાડી. એકવાર ના પાડી, બીજી વાર માગણી કરી, બીજી વાર ના પાડી, ત્રીજી વાર માગણી કરી ત્યારે મહાપ્રભુજી ક્રિટિસાઇઝ કરે છે. આકરી ટીકા કૃષ્ણદાસની એમના મુખ ઉપર જ કરે છે કે જીવ કહા માગ જાને. આ ઉપરથી તમે સમજો કે કૃષ્ણદાસ મેઘન જેવા ને માટે મહાપ્રભુજી એમ કહે કે જીવ શું માગી શકે, તો પછી આપણી માગણીને માટે મહાપ્રભુજીને પૂછવામાં આવે તો શું નાખીએ? આપણી માગણી તો એને આટી દે એવી છે ને. એમની તો આ 3 માગણી હતી, આપણી 333 માગણીઓ છે, અને કદાચ ભગવાન પૂરી કરી દે તો 3000 બીજી ઉભી થઈ જાય. એટલે અધિકાર ભેદનો તો વિચાર શાસ્ત્રીય પરંપરાની અંદર, શિષ્ટ પરંપરાની અંદર સતત જાળવવામાં આવતો હતો. અને અહીં પણ ગીતાના ઉપદેશમાં ભગવાન આજ્ઞા કરે છે, જયારે સર્વ ધર્માન પરિત્યજ્ય નામ એકમ શરણમ વ્રજ, આ શ્લોક ભગવાને અર્જુનને જયારે કહ્યો, એની પેલા એની ભૂમિકા બંધાય છે. એ જુઓ તમે. સર્વ ગુહ્ય તમામ ભૂય શૃણુ મે પરમમ વચ. એટલે અત્યાર સુધી તને પેલા ગૂઢ જ્ઞાન આપ્યું, પછી ગૂઢતર એટલે ગુડ કહ્યું, પછી બેટર કહ્યું, અને હવે છેલ્લે જયારે પરાકાષ્ઠા આવી રહી છે, જ્ઞાનનો અંત આવી રહ્યો છે, જેને વેદાંત કહેવાય. વેદાંત એટલે કે જ્ઞાનનો અંત, છેલ્લું જ્ઞાન. પછી ઈ જાણ્યા પછી કઈ જાણવાનું બાકી ના રહે. ઈ જ્ઞાન ભગવાન આપવા માંગે છે અર્જુનને છેલ્લે. પરંતુ ઈ જ્ઞાનનો અધિકાર એની અંદર આવે એ માટે કર્મના મિથ્યા જ્ઞાનનો અને જ્ઞાન માર્ગના મિથ્યા જ્ઞાનનો કચરો સાફ કર્યો ભગવાને. હૃદય જયારે બુદ્ધિ બિલકુલ કરવાનો પ્રકાર
સુખદેવ ઉવાચમાં પણ ભાગવતમાં આવે છે, 10મ સ્કંદમાં ઘણે ઠેકાણે એવું આવે છે, જન્મ પ્રકરણમાં જ, કે સુખ ઉવાચ એકવાર આવ્યો, પછી થોડુંક આગળ આવેલા પછી પાછું સુખ ઉવાચ. તમે વિચાર કરો કે પરીક્ષિત ઉવાચ આવે તો એના જવાબમાં સુખ ઉવાચ આવે, પરંતુ સુખ ઉવાચ આવ્યો, પરીક્ષિત ઉવાચ ના આવ્યો અને પાછો સુખ ઉવાચ આવ્યો. એનો મતલબ સુબોધનીજીમાં મહાપ્રભુજી સમજાવે છે કે જયારે સુખદેવજી જન્મ પ્રકરણની અંદર કૃષ્ણની ચર્ચા જેવી શરૂ કરી તો ભક્તિનો અધિકારી જેટલો મર્યાદામાં એનો અધિકાર હતો એટલા અધિકારમાં પણ એ સમાધિ લાગવા માંડી. એની સમાધિ લાગવા લાગી. જયારે આપણે કઈક વાત કરતા હોઈએ અને સામો વ્યક્તિ ઝોલા ખાવા માંડે તો જરાક આપણે કહીએ કે ભાઈ જાનથી સાંભળા, એમ આપણે કહીએ ને, એમ પરીક્ષિતને સાવધાન કરવાને માટે વારંવાર કહે છે. સુકુવાટ બીજી વાર આવ્યો કે અરે અત્યારથી સમાધિ લગાડમાં, હજી તો કૃષ્ણ લીલાના એવા એવા રહસ્યો આવવાના છે કે આનંદની સીમા વટાવી જાય એવો ચરમ અને પરમ આનંદ તો કહેવાનો બાકી છે. હજી વેણુગીત આવવાનું છે, હજી ગોપી ગીત રાસ પંચાધ્યાયી આવવાની છે, હજી યુગલ ગીત નો સ્વાદ લેવાનો છે, હજી ભ્રમર ગીત આવવાનું છે. અત્યારથી જ તું સમાધિમાં લાગી જાય એ કેમ થાય? અને જે ઉદ્ધારની આપણે વાત કરીએ છીએ અત્યારે, જે આપણે ઉદ્ધારની વાત કરીએ કે હે ભગવાન મારો ઉદ્ધાર કરો, તો એ ભવસાગર માંથી ઉદ્ધાર કરવાની વાત છે કે વિષયાનંદ માંથી આપણને અપલિફ્ટ કરવા માંગે છે, ઉદ્ધાર કરવા માંગે છે કે વિષયાનંદ માંથી ઉદ્ધાર કરી અને બ્રહ્મ ના આનંદ સુધી પહોંચાડવા માંગે છે. પરંતુ ત્યાં 10મ સ્કંદ શરૂઆત થઈ ત્યારે મહાપ્રભુજી કારિકામાં કહે છે કે ભાઈ આ રાસ પંચાધ્યાયીમાં જે લીલા ભગવાને કરી એનું પ્રયોજન શું, શું કરવા માંગે છે ને શું કરાવવા માંગે છે ભક્તો પાસે. ત્યારે મહાપ્રભુજી એનું રહસ્ય સમજાવે છે કે બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને. ઉદ્ધારની વાત ત્યાં પણ કરી, સમુદ્ધાર, સમુદ્રત્ય એટલે સમુદ્ધાર એટલે સમ્યક ઉદ્ધાર. એક ઉદ્ધાર તો એવો થાય આપણને કે દાખલા તરીકે કોકનું કરજ લીધું હતું ને હવે જ્યાં ત્યાંથી મહેનત કરીને પૈસા ભેગા કરીને કરજ, તો એક ઉપાધિમાંથી ઉદ્ધાર થયો, પણ બીજે દિવસે ટાઇફોઇડ તાવ થઈ ગયો તો હવે એમાંથી ઉદ્ધાર થવા માટે ડાક્ટરોની દવા લે, એ મટી ગયું તો ઘરમાં કલેશ થયો, એમાંથી ઉદ્ધાર કરવા માટે કંઈક વિચાર કરીએ ના કરીએ કંઈક ચિંતા થાય એવા સમાચાર આપણને મળી ગયા. એટલે આપણા ઉદ્ધાર કેવા છે બધા કે એકમાંથી ઉદ્ધાર થાય તો બીજી ઉપાધિ સામે આવીને ઉભી જ હોય. તો આખી જિંદગી એકમાંથી ઉદ્ધાર થાય ને બીજી ઉપાધિમાં ગયા, એમાંથી ઉદ્ધાર થયો ને ત્રીજામાં ગયા. સમુદ્ધાર એટલે કે એકવાર ઉદ્ધાર થઈ જાય પછી મુસીબત નો સામનો કરવાનો કોઈ કરુણ પ્રસંગ જ ઉપસ્થિત ના થાય, એને સમુદ્ધાર કહે. તો વિષયાનંદ માંથી ઉદ્ધાર કરી અને બ્રહ્માનંદ સુધી, એટલે આપણીથી નજરને જ સમજતા હતા, શરીર અને શરીરથી મળતા સુખ સુધી જ આપણું નોલેજ હતું, એમાં એની આસપાસ જ આપણે મંડળાતા હતા. હવે આત્મા અને આત્માનો જે સુખ છે એ કક્ષા આપણી લાવવા માંગે ભગવાન, તો આપણને વિષયાનંદ માંથી ઉદ્ધાર કરી અને બ્રહ્માંડ. પણ ત્યાં જે વ્રજ ભક્તો હતા એનો ઉદ્ધાર તો બ્રહ્માનંદ માંથી કરવાનો હતો. બ્રહ્માનંદના સમુદ્રમાં એવા ડૂબી ગયા હતા કે હવે પછી આગળ કઈ આનંદ હોય એનું અનુસંધાન જ ના રહ્યું. તો ભગવાને આ રાસલીલા એ માટે કરી કે ભાઈ બ્રહ્માનંદમાં શું ડૂબી જાવ છો, આનાથી પણ પર અને શ્રેષ્ઠ જે ભજનાનંદનો આનંદ છે એ આનંદનો એને અનુભવ કરાવવાને માટે એનો બ્રહ્માનંદ માંથી ઉદ્ધાર કર્યો. અત્યારે ઉદ્ધાર વિષયાનંદ માંથી થાય છે અને એ ભગવાનના અવતાર કાળની અંદર જે અધિકારી ભક્તો હતા એ અધિકારી ભક્તોને બ્રહ્માનંદ માંથી ઉદ્ધાર કરવાની પ્રક્રિયા છે. વિષયાનંદ માંથી ઉદ્ધાર તો સ્વરૂપ સામર્થ્યથી જ કરી દીધો હતો. તો અહીં એ ગુહ્યતમ ઉપદેશ આપતા પહેલા કે આ ભાઈએ વાત કરી પછી આપણું પ્રવચનનું પૂરું થઈ જશે એટલે થોડુંક ગીતા સ્મૃતિ શા માટે છે એનું કારણ એ છે કે ગીતામાં નિમિત્ત અર્જુન હતો.
વેદનો જે શ્રુતિનો ઉપદેશ છે એના માટે શ્રુતિના ઉપદેશનો અધિકારી વ્યક્તિ એવો જોઈએ કે જેને કોઈ તર્ક પ્રશ્ન શંકા નથી, એવો અધિકારી જોઈએ. કેવળ ખોળો પાછળીને બેસી જાય કે આપો અને હું ખોળામાં લઈ લઉં જે કાંઈ આપો એ. આંચલ મેં બહુત દિયા દેને વાલે ને તુજકો આંચલ મેં ન સમાય તો ક્યાં કીજે. એ વસ્તુનો વિચાર કરી અને એના આંચલમાં જેટલું સમાય એવો ઉપદેશ આપવો હતો. એટલે ભગવાને ગીતાનો ઉપદેશ સ્મૃતિના મૂડમાં આપ્યો, સ્મૃતિની સ્ટાઇલમાં આપ્યો. પરંતુ જયારે ભગવાન પોતે સ્મૃતિનો ઉપદેશ આપે છે ત્યારે એનું મૂલ્ય શ્રુતિથી જરાય ઓછું નથી રહેતું. પણ ઋષિ મુનિઓ જયારે સ્મૃતિનો ઉપદેશ આપે છે ત્યારે શ્રુતિના ઉપદેશ કરતા સ્મૃતિનો ઉપદેશ બીજા નંબરમાં આવે છે. પણ ઈ ને ઈ ઉપદેશ, આ તો ઈ ને ઈ ઉપદેશ છે, પણ લૌકિક લીલાવત માખણ ચોરી કે તોફાન ભગવાને કર્યા, એની અંદર પણ સાર જે છે એ વેદના સારથી જરા પણ ન્યૂન નથી. તો પછી સ્મૃતિનો ઉપદેશ પરામ શાંતિ સ્થાનમ પ્રાપ્યસી શાશ્વતમ, કે હે ભારત, સર્વ ભાવથી તે પરમેશ્વરના શરણે તું જા. સર્વદા સર્વ ભાવે ન ભજનિયો વ્રજાદીપ. મહાપ્રભુજી કે ને અહીંયા ભગવાન પણ સર્વ ભાવથી શરણે જવાની કે પ્રભુની મહાપ્રભુની વાણી એક જેવી કે સર્વ ભાવથી તે સર્વ ભાવ સર્વાત્મ ભાવનો સામાન્ય મતલબ થાય છે. પછી ગુઢાર્થનો વિચાર કરતા કરતા તો ક્યાંય વાત પહોંચતી હોય એ અત્યારે હું નહીં કહું. તદ પ્રસાદાત, ભાઈ શરણે જઈશ હું તો એનાથી શું થશે એવું અર્જુનને પૂછવું નથી પડ્યું. ભગવાન આફેડા કહે છે, કારણ કે તો ભગવાને વિચાર્યો કે હવે આને ઉપદેશ તો આપી લીધો, હવે સીધો આદેશ આપવાનો છે કે ચાલ હવે ઉભો થઈને આમ કર. તો કે એનાથી શું ફાયદો થશે સર્વભાવથી ભગવાનની શરણે જવાથી? તો કે તદ પ્રસાદાત આવી ગયો. પરમ ધામ ને તું પ્રાપ્ત થશે. સનાતન પરમ ધામ ને પ્રાપ્ત થવું એટલે ઉપર લીલામાં પહોંચી જવું, એ જ સનાતન પરમ ધામ ને પ્રાપ્ત થવું છે કે ભૂતલ ઉપર પણ સનાતન પરમ ધામ ને પ્રાપ્ત થઈ શકે છે? એવો પ્રશ્ન થઈ શકે આપણને. તો અહીં જયારે સનાતન પરમ ધામ એમ કે છે ભગવાન, એ ક્યારે કે જયારે ભક્તની દિવ્ય દ્રષ્ટિથી ભક્ત જયારે જોઈ શકે કે ભગવાનની નિત્ય લીલા સર્વત્ર છે. ઉપર લોકમાં છે તો આ લોકમાં પણ ભગવાનની ઈ જ લીલા છે. જે ભગવદીઓ જે હોય છે એ આ ભૂતલ ઉપર બિરાજતા હોય છે, કે જે ભૂતલ ઉપર આસુરી જીવો પણ ધામો નાખીને પડ્યા છે. એ આસુરી જીવો જે ધામમાં નિવાસ કરે છે એ જ ધામમાં ભગવદીઓ અને મહાપુરુષો પણ રહેતા હોય. પરંતુ આસુરી જીવોને ચારે બાજુ ગંદકી દેખાતી હોય, ત્યારે ભગવદીઓને જ્યાં જ્યાં જોવે ત્યાં ભગવાન અને ભગવાનના ગુણ ધર્મો જ દેખાતા હોય, બીજું બધું દેખાતું બંધ થઈ જાય. એ સનાતન અવસ્થા થઈ ગઈ. પછી બીજી બધીનો વિક્ષેપ, એમાં આપણું ઇન્વોલ્વમેન્ટ હોય એને કારણે આપણે ઇન્વોલ્વમેન્ટ ના હોય એની ગંદકી કે કઈ આપણને ટચ નથી કરી શકતી, એવી જાતનું ફૂલ પ્રૂફ હૃદય બની જાય. તો આ પ્રકારની અર્જુન પરમ શાંતિને તું પ્રાપ્ત થઈ. તથા કુરુ, તને મનમાં આવે એમ કર. તો આપણે તો હું ને હું કરવા માંડીએ કોણ જાણે. આ કરે એમ કે છે, પણ અર્જુન ને પણ એમ જ કહેતા હતા કે આમ કર ને આમ ન કર. બુદ્ધિથી કે આ પ્રકારે ગુહ્યથી પણ અતિ ગુહ્ય જ્ઞાન મેં તને કહ્યું. આ રહસ્યપૂર્ણ જ્ઞાનને સંપૂર્ણપણે વિચારી હૃદયારૂઢ કરી લે. પછી તારી ઈચ્છા હોય એમ કર. પછી તારે યુદ્ધ કરવું હોય તો તમે છૂટ, અને હવે યુદ્ધ ના કરવું કર. હવે આ યથેચ્છસી તથા કુરુ તો એ કરવાનો છે, કારણ કે મારી આજ્ઞા છે એટલે એની આજ્ઞા પ્રમાણે હું કંઈક પણ કરીશ
તો એમાં મારું નુકસાન નથી થવાનું પણ ભલું જ થવાનું છે એવી ખાતરી અર્જુનને થઈ ગઈ. ભક્તને પણ જ્યારે એવા પ્રકારની સ્થિતિ થઈ જાય છે ને ભગવાનને જ્યારે ખાતરી થઈ જાય કે હવે આ ભક્ત મારી આજ્ઞાનું પાલન કરશે, એની સામે મૂકે છે કે જો આમ કરવાથી આમ થાય, હવે તારે વિચારવાનું કે શું કરું. પરંતુ જ્યારે એની સ્થિતિ મજબૂત થઈ જાય છે, કચરો જ્ઞાન જેટલું હતું એ બધું ઉડી ગયું, કર્મની પાછળ રહેલી શંકા કુશંકા જ્યારે દૂર થઈ ગઈ તો ભગવાન કહે કે હવે તને હું છૂટ આપું છું કે તારા મનની અંદર આવે એમ કર. આ પણ એક પ્રમાણ વ્યવસ્થા થઈ. આપણને પ્રમાણ મહાપ્રભુજીએ કહ્યા જ ને કે ગીતા ભાગવતમાં જે કહ્યું છે, ઉપદેશ આપ્યો છે એ પ્રમાણે કરવું. તો ગીતા ભાગવત પ્રમાણ થયું. તો ગીતા ભાગવતની જેમ આપણા હૃદયમાં જે ઈચ્છા થાય એ પણ આપણું પ્રમાણ બની શકે છે, પણ ગમે ત્યારે નહીં, જ્યારે આપણા હૃદયનો હૃદય ઉપર પણ આપણે વિશ્વાસ કરી શકીએ છીએ કે હવે તમે મન ફાવે એમ કરો. સર્વગુહ્ય તમામને જ્ઞાન આપી દીધું તો એ કંઈક બાકી રહે છે. ગુઢથી ગુઢ જ્ઞાન આપી દીધું, પરંતુ એ જ્ઞાન જ્યાં સુધી જીવનમાં ના ભેજામાં કોઈક વાત કરે. એક જણાએ ગુરુ પાસે બહુ સુંદર વાત કરી કે આ મગજમાં જ્ઞાન જ આવ્યા રાખે છે, શું કરવું મારે? તો કે એ તો રાજી થવાની વાત છે. તો બહુ રાજી છે કે મગજની અંદર જ્ઞાન સંક્રમણ કરી રહ્યું છે, તો એ જ્ઞાન જીવનમાં નથી ઉતરતું, એનું કઈક કરો. ભેજામાં ને ભેજામાં રહીએ છે. એટલે આજે ગુહ્યતમ જ્ઞાન હૃદયની અંદર આવી ગયું, પરંતુ એ ભક્તિના રૂપમાં, ભગવાન સાથેના વ્યવહારના રૂપમાં જયારે એ વ્યક્ત ના થાય ભગવાનની સામે, ત્યાં સુધી અંદર ને અંદર એ જ્ઞાન, ગુઢ જ્ઞાન હાંચવી રાખવાથી શું ફાયદો થાય? તો કે બધા ગુહ્યોમાં પણ અત્યંત ગુહ્ય મારા પરમ વચનને તું પુનઃ સાંભળ. એટલે અત્યાર સુધી આ વચનનો સાર બધો કયો, હવે એ બધા સારને એક શબ્દમાં તને શું કામ કહું છું તને? ભગવાન કે છે કારણ કે તું મને અતિશય વાલો છે, તેથી આ હિતકારિક વચન હું તને કહીશ. કોક કે ભાઈ હિતકારી વચન વાલો હોય એને જ કહેવા, બીજાને ના કહેવા. તો શું બીજાને ખાડામાં પડવા દેવા? આપણે રસ્તા ઉપર ચાલ્યા જતા હોય અને કોઈ નાનું છોકરું મોટરો એક આમ ચારે બાજુથી આવતી હોય ને રસ્તો ઓલો જતો હોય તો આપણે કહીએ કે આ દીકરો તો કોઈક બીજાનો છે, મને વાલો નથી. એ નથી કે બીજાને હિતકારી વચન ના કહેવા, પણ કેવા હિતની વાત, અરે પિતાના બંધનમાં હિતકારી અને એક આત્માના સંબંધને વિચારીને હિતકારી વચ્ચે ફેર કે પેલા હંતા મમતા ના સંદર્ભમાં જે હિતકારી વચન એકબીજાને, અને એની અંદર એવું કે અત્યારે ભલે સુખ ના લાગતું હોય પરંતુ પરિણામે એનું સુખ હોય છે. સુખ ને હિત આમ તો એક જ વાત છે. સુખમાં હિત છે પણ એ ટેમ્પરરી હિત છે કે એવે ટાણે મજા આવે છે, ચાલો એવે ટાણે જલસા કરી લીધા, પરંતુ હિત છે એ લાંબા સુખનો વિચાર છે. તો અહીંયા ભક્તિના સંબંધમાં હિતકારી વચન ભગવાન કે હું તને કહું છું. અને હવે કહે છે હિતકારી વચન 2 શ્લોકોથી કહે છે. સર્વધર્માન પરિત્યજ્ય તો કે જ છે, એની પહેલાનો આ શ્લોક છે કે મન મના ભવ મદભક્તો મદયાજીમામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મેં. તું મારામાં અચળ મનવાળો થા, મારો અનન્ય ભક્ત અને શ્રદ્ધાપૂર્વક મારું યજન કરનારો. યજનનો મતલબ પૂજા કરવી એવું થાય. આપણને કહે કે આ તો પુષ્ટિ ભક્તિની વાત નથી, મર્યાદા ભક્તિની વાત આવી એમ કહીએ જ ને આપણે. તમને ખબર છે પુષ્ટિ ભક્તિના પ્રકારની અંદર પણ પૂજાનો પ્રકાર છે. ગોવર્ધન પૂજા કરીએ જ કે નહીં આપણે? અન્નકોટને દિવસે નથી કરતા? ગોવર્ધન સેવા કેમ નથી કહેતા? પૂજા કેમ કીધું? પછી પંચામૃત આપણે કરાવીએ ઠાકોરજીને, શંખોદક, શંખનું જલ છાંટીએ છીએ, ધૂપ દીપ ઉતારીએ છીએ. પછી અધિવાસન એટલે જે જે વસ્તુનો ઉપયોગ ઠાકોરજીના ઉત્સવની અંદર કરવાનો હોય, સામગ્રી, કાચી સામગ્રીનો, એની પૂજા થાય. પેલા એની પૂજા થાય
પછી એ ઠાકોરજીને સમર્પિત કરવા લાયક બને છે. એટલે પૂજા શબ્દ આવતા જ ભડકી જવાની કોઈને જરૂર નથી. જેમ મૂર્તિ શબ્દ આવે ઘણા ભડકી જાય કે અરે આપણે મૂર્તિ કહીએ તો પાપ લાગે, પરંતુ મહાપ્રભુજીના આશયને સમજીને મૂર્તિ કહીએ તો પાપ ના લાગે. કારણ કે મહાપ્રભુજી કે હરિ મૂર્તિ સદા ધ્યેયા, મૂર્તિ શબ્દ વાપરે છે. પૂજયા શ્રવણાદિભી તિષ્ઠેત પૂજોત્સવાદિષુ, આવા પૂજા શબ્દનો પ્રયોગ કર્યો જ છે. અને નવધા ભક્તિની અંતર્ગત અર્ચન ભક્તિ આવે છે. એ અર્ચન ભક્તિ નવધા ભક્તિની અંદર જયારે આવે છે, એક પૂજા માર્ગ બિલકુલ અલગ છે અને એક ભક્તિની અંદર ભક્તિના સંદર્ભમાં પૂજા થાય તો એ પૂજામાં આદરનો ભાવ છે. પ્રણયનો પ્રસંગ હોય અને એક પ્રણય સિવાયનો પ્રસંગ હોય ત્યારે પત્ની પણ પતિનો આદર કરે છે. આજની તારીખની વાત જુદી છે, પરંતુ પુરાના જમાનાની અંદર પતિ દેવો ભવ એમ કહીને પતિ દેવ તરીકે, આજે નામથી દેવ ભલે કહી દે, અંદરથી દેવ જેવો ભાવ અપલક્ષણ જોઈને નથી આવતો, ઘણી પ્રકારના દુર્લક્ષણો જોઈને, પરંતુ દેવ કહેવાનો એક શિષ્ટાચાર છે. પરંતુ એ દેવ કહેવાનો જે ભાવ છે એ પતિ પત્નીનો સ્નેહ સંબંધ હોવા છતાં પણ પાછો દેવ, પાછી પૂજા, પાછો આદર, એ બધું આવે ને. નહીં તો જેટલા સંબંધની પ્રગાઢતામાં જેટલી છૂટ પતિ પત્ની વચ્ચે થઈ જાય છે એટલી છૂટ કોઈ સંબંધમાં નથી થતી. તો એટલી છૂટ થઈ ગયા છતાં પણ પૂજાનો ને આદરનો ભાવ રહેવો એ બહુ મુશ્કેલ છે. જેની સાથે આપણને બોલવા ચાલવાની છૂટ થઈ જતી હોય, વાણી વર્તનથી છૂટ થઈ જતી હોય, એના પ્રત્યે આદરનો ભાવ રાખવો એ બહુ અઘરો છે. પરંતુ ભક્તિની પ્રણાલિકાની અંદર એવા પ્રકારની છૂટ થઈ ગયા છતાં પણ એ આદર ભાવ રહી શકે છે, એનું સંતુલન રહી શકે છે. એ એક કલા આપણને ગીતાકાર બતાવી રહ્યા છે. જીવનના આપણા સામાન્ય વ્યવહારની અંદર પણ ઘણા પ્રકારની સંગતિઓ આપણને આમાંથી જાણવા માણવા મળે છે. તો શ્રદ્ધાપૂર્વક મારું યજન કરનારો, પૂજન કરનારો, એવા પૂજા શબ્દનો ઉપયોગ વેણુ ગીતમાં પણ આવે છે. બનતું એમ મને સર્વશક્તિમાનને વિનય ભાવથી ભક્તિ સહિત નમસ્કાર કર. ભાષા વિનય ભાવથી મને નમસ્કાર કર. આપણે આપણી ભાષામાં થોડોક આનો અનુવાદ કરીએ મહાપ્રભુજીની શીખવેલી ભાષામાં, તો આપણે આ વાતને શું કહેવું? વિનય ભાવથી ભક્તિ સહિત નમસ્કાર કર. એને આપણે શું કહેવું ખબર છે? દીનતાપૂર્વક ભક્તિ સહિત નમસ્કાર કર. આપણે ત્યાં દીનતા શબ્દ આવે છે, એ જ અહીંયા ભગવાન કૃષ્ણ વિનય શબ્દથી આપણને સમજાવે છે. એમ કરવાથી શું શું? મારામાં મનવાળો થા, મારામાં અનન્યતા રાખ, શ્રદ્ધાપૂર્વક મારું મને આદર આપ, યજન કર, અને એવી રીતે મને સર્વશક્તિમાનને વિનય ભાવથી ભક્તિ સહિત નમસ્કાર કર. એટલે દીનતાથી મને નમન કર. એમ કરવાથી તું મને જ પ્રાપ્ત થઈશ. આમાં જો અનન્ય ભક્તિની વાત ના આવી હોત તો ભગવાન મને જ પ્રાપ્ત થઈશ એમ ના કે. અનન્ય ભક્તિ શબ્દ આવ્યો એટલે મને જ પ્રાપ્ત થઈશ. નહીં તો એમ કે મારા કોઈ પણ રૂપને તું પ્રાપ્ત થઈશ, મારા ગમે એ રૂપને પ્રાપ્ત થઈશ. સર્વમ ઇદમ ખલુ બ્રહ્મ, બધું મારું જ રૂપ છે. પરંતુ ભગવાન બધું મારું રૂપ છે, એ રૂપમાં પણ બધાની સાથે કોમન રૂપ ભગવાનનું પણ છે, અને એક બધા રૂપમાં છુપાયેલા ભગવાન ઉપરાંત ભગવાન પોતાનું અલગ સ્વતંત્ર રૂપ પણ પ્રગટ કરે છે. એ રૂપ સાથે આપણો સંબંધ જયારે પ્રગાઢ અવસ્થામાં પહોંચે છે ત્યારે એ વસ્તુ લાગુ પડે છે કે પુષ્ટિ માર્ગીય ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર કેવલ ભક્ત ન થાય. એ જીવ સ્વતંત્રતા એની ક્યારે થાય છે કે જયારે ભગવાનનું બધામાં મળેલા સ્વરૂપથી ઉપર ઉઠી અને એનાથી અતિરિક્ત જે સ્વતંત્ર સ્વરૂપ ભગવાનનું છે એ જયારે એમાં અનન્ય ભક્તિ થઈ જાય છે ત્યારે એ ભક્ત જીવ સ્વતંત્ર બન્યો, સ્વતંત્ર ભક્ત બન્યો. ત્યાં સુધી નહીં. મને જ પ્રાપ્ત થઈશ તું. નહીં તો 9મા અધ્યાયમાં આ વાત કહી હતી કે જે ભૂતની ઉપાસના કરે છે, ભૂત એટલે પેલો ઘોષ્ટ નહીં, ભૂત એટલે તત્વ. જે તત્વ પૃથ્વી તત્વની ઉપાસના કરનાર, પૃથ્વીમાં જળ
બનીને સમાઈ જાય છે. આકાશ તત્વની ઉપાસના કરનાર આવા બધા પૃથ્વી જલ તેજ વાયુ આકાશની અલગ અલગ ઉપાસનાઓ બતાવી છે. એ ઈશ્વર તત્વની અવ્યક્ત ઉપાસના છે. અને એની દેવના રૂપ લઈને કે મહાદેવજીની ઉપાસના, ગણેશજીની ઉપાસના એ વ્યક્તોપાસના થઈ. અને કૃષ્ણની જે ઉપાસના પૂજા ભક્તિના સંદર્ભમાં આવે છે એ વ્યક્ત અવ્યક્ત થી પણ પર એક પરમ તત્વની ઉપાસના ભક્તિ બની જાય છે. તો જેણે ભૂતની ઉપાસના કરી એ ભૂતની પ્રાપ્તિ એને થશે. મહાદેવજીની ઉપાસના કરનારને મહાદેવજી મળશે. રામ તત્વને ભજનાર અયોધ્યામાં એનો વાસ થઈ જશે. મહાદેવજીને ભજનારનો કૈલાસ વાસ થઈ જશે. અને મને કૃષ્ણને ભજશે એને મારી પ્રાપ્તિ થશે. મારી પ્રાપ્તિ કેદી? ઉપર ગયા પછી ની અહીં ને અહીં થશે. અહીં થઈ તો ઉપરની વાત વ્યાજબી છે, અહીં ના થઈ તો ઉપરનો કોઈ પ્રસંગ જ ઉપસ્થિત નહીં થાય. એક કવિએ બહુ સરસ કહ્યું હતું, મેં એકવાર અહીં કહ્યું હતું કે અહીંયા ભગવાનની ચાહના જેને મેળવી, ભગવાનને તો બધા ચાહે પણ ભગવાનની ચાહના મેળવી અહીં, તો એ ઉપર નિત્ય લીલામાં જશે. અને અહીં જેને ભગવાનની ચાહના નથી મેળવી એની વહાં ભગવાનની પ્રાપ્તિ થવાની કોઈ શક્યતા જ નથી. એટલે કહે છે કે જાકી યહાં ચાહના હૈ, જાકી યહાં ચાહના હૈ તાકી વહાં ચાહના હૈ, और जाकी यहाँ चाह ना है ताकि वहां चाह ना है. આ શબ્દોથી આપણને બધું સમજાવી દીધું. તો અહીં પણ ભગવાન એ જ વાત કરી રહ્યા છે. તો તને મારી જ પ્રાપ્તિ થશે. જો કોઈ કે ભગવાન તમે ક્યાંક ફરી જાઓ તો આજ તો કહી જાઓ કે તને મારી જ પ્રાપ્તિ થશે, અને પછી ઓછીતાના તમારી પ્રાપ્તિ મને કરાવવાને બદલે પડોશીને કરાવી દેવો તો હું થાય. એટલે ભગવાન કહે છે કે સત્ય પ્રતિજ્ઞા કરું છું, તને પ્રોમિસ આપું છું. આ વાક્યને મગજમાં રાખીને જ મહાપ્રભુજી આપણને સમજાવે છે કે જે કૃષ્ણની તમે પતિ પુત્ર ભાવે સર્વ ભાવે સેવા કરો છો એ કોઈ આપણા જેવો નથી કે સવારે કંઈક બોલે ને સાંજે ફરી જાય. એ તો સત્ય પ્રતિજ્ઞા છે. સત્ય પ્રતિજ્ઞા વિષ્ણુ નાન્ય ઠાટું કરી હતી. વિશ્વાસ રાખો કે સત્ય પ્રતિજ્ઞા છે ઈશ્વર. આપણે ફરી જશું પણ ઈ નહીં ફરી જાય. એને આપણું બાવડું પકડ્યું છે તો આપણને ઠેઠ સુધી પહોંચાડશે ને પહોંચાડશે. તો કે આવી પ્રતિજ્ઞા ભગવાન હું બધા અમે કરે છે. મને મારી પ્રાપ્તિ તને કરાવી દઈશ એવી પ્રતિજ્ઞા ભગવાન બધાની સામે નથી કરતા. કોઈ કે મારે સ્વર્ગ જોઈએ તો ભગવાન એની સામે પ્રતિજ્ઞા કરે કે જા તને સ્વર્ગ મળશે. કોઈ કે મારે સંસારનું સુખ જોઈએ છે તો ભગવાન કહે છે કે ભાઈ સંસારનું સુખ મનુષ્ય તરીકે તું લઈશ તો એની અંદર ઘણી ભય ને બીક રહેશે. બીકને મારે તું સંસારનું સુખ બહુ હરખું નહીં લઈ શક. તારે મર્યાદા રાખવી પડશે બીજાની. જ્યાં તને જાનવર બનાવી દઉં, કોઈની બીક નહીં, ખુલ્લે આમ સંસારનું સુખ લે તું. જેને જે જોઈએ છીએ એ ભગવાન એને આપે છે. વિષયનું સુખમાં આંધળો જે બનેલો છે ભગવાન કહે કે આ બિચારાએ વિષય સુખ માંગ્યું છે પણ મનુષ્ય યોનિમાં બિચારાને મજા નથી આવતી, તકલીફ ઘણી પ્રકારની આવે છે, ચાલો એને ગધેડો બનાવી દે બીજા જન્મની અંદર, પછી વિષય સુખની પરાકાષ્ઠા ભલે ભોગવે. તો જેને ભગવાન જોઈએ છીએ એને સામે જ ભગવાન પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી આપણને ભગવાન જોઈએ છીએ એ માટે કે ભગવાન મળે ને પછી જે માગશું એ આપશે, એટલે ભગવાન જોઈએ છીએ. ભગવાન એ માટે નથી જોતો કે ભગવાન મળી ગયા એટલે પૂરું. ભગવાન આપણને એ માટે જોઈએ છે કે જો ભગવાન વશ થઈ જાય તો આપણે જે માગશું એ મળશે. બંગલો થઈ જાય, એર કન્ડિશન થઈ જાય, મોટર આવી જાય, પડોશી કોઈ લોહી પીતું હોય તો એનું કાટલું નીકળી જાય, જે માગીએ એ મળે. એ માટે ભગવાન જોઈએ છીએ. પરંતુ ભગવાનને માટે ભગવાન જેને જોઈએ છીએ ભગવાન એની સામે પ્રતિજ્ઞા કરે છે કે જા મારી પ્રાપ્તિ તને થશે. એટલે પછી કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. સ્વાધ્યાયમાં જનારા 2-4 જણા મારી પાસે આવ્યા હતા. એમણે મને કહ્યું કે ગીતાની અંદર તો ભગવાન કહે છે કે જે બીજા દેવી દેવતાઓને ભજે છે એ મારું જ ભજન કરે છે, અને તમે વળી
અન્યાશ્રય થાય ને એકલા કૃષ્ણનું ભજન કરવું, એમ શા માટે કહ્યો છો? અમકુ ભગવાને એ અડધી લીટીમાં કહ્યું, પછીની લીટીમાં હું કહ્યું એ તે જોયું નથી. મોતીઓ આવી ગયો એ તો જો પેલી લીટીમાં કે છે કે જે બીજા દેવી દેવતાઓને ભજે છે એ મને જ ભજે છે, અને પછી બીજી લીટીમાં હું કે છે કે ઈ એનું ભજન અવિધિસરનું છે, એનો રસ્તો લાંબો બની જાય, એ મહાદેવજીને પ્રાપ્ત થઈ જાય. અને પછી મહાદેવજી જેથી વિચારે તેથી મહાદેવજી જેને પરબ્રહ્મ માનતા હોય મહાદેવજી એનું બાવડું પકડીને એને હોપે. બાકી તો બધા મહાદેવજીમાં જ અટકી રહે છે. એટલે એ અડધા વાક્ય પછી પાછું ભગવાન ખુલાસો કરે છે કે જે જે દેવતાને જે માનશે એને પ્રાપ્ત થશે. ભૂતને માનવા વાળો ભૂતને પ્રાપ્ત થશે, પ્રકૃતિને માનવા વાળો પ્રકૃતિને પ્રાપ્ત થશે, દેવતા દેવીને માનવા વાળો એને પ્રાપ્ત થશે, અને મને માનવા વાળો ભજવા વાળો મને પ્રાપ્ત થશે. એ વાતને ભગવાન હવે કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અર્જુન નો મર્યાદા પુષ્ટિમાં અધિકાર છે. શુદ્ધ પુષ્ટિ ની લીલામાં અર્જુન નો અધિકાર કમસે કમ આ ફોર્મમાં નથી. પછી અર્જુનનો અહીંયા દેહપાત થયા પછી અર્જુનનો દેહપાત ભૂતલ ઉપર થયો છે. આને આ દેહથી સ્વર્ગમાં પૂગ્યા હોય તો યુધિષ્ઠિર. અહીંયા દેહપાત થયા પછી અર્જુનને લીલાની અંદર અલૌકિક દેહ પ્રાપ્ત થયો જ હોઈ શકે, કારણ કે એકલો મર્યાદા જીવ નથી, પુષ્ટિ મર્યાદા જીવ છે. એટલે પુષ્ટિ મર્યાદા જીવ છે એટલે મર્યાદા જીવનો વહીવટ જે કઈ અર્જુન સાથે કરવાનો છે એ મહાભારત કાળમાં કર્યો. અને પછી અર્જુનનો જયારે આ દેહ છૂટી અને અલૌકિક દેહનું સંપાદન જયારે કોઈ બી કાલમાં થયું તો પછી ત્યાં પુષ્ટિનો વ્યવહાર એની યારે થવાનો છે. એ આપણે આમાંથી સમજી લેવાનું છે. અને આ વાત કોઈ નવી નથી. 3 જન્મ કી વાર્તા તમે વાંચો 84-252 તો તમને આ વસ્તુની કલ્પના કરી શકશો. તો અહીંયા અર્જુનનો અત્યારે એ જ પ્રેઝન્ટ મર્યાદામાં અધિકાર છે. એટલે ભગવાન કહી દીધું કે બધા ધર્મોનો પરિત્યાગ કરી અને મારા એકને શરણે આવો. મારા ગમે એ રૂપમાં, મારા અનંત રૂપો છે એમાંથી કોઈ બી રૂપ તને ગમતું હોય એને આવી જા, એમ ન કેતા માને એકને શરણે આવો. આનો જ અનુવાદ મહાપ્રભુજી કૃષ્ણ એવ ગતિર મમ કહે છે. મામેકમ શરણમ વ્રજ અને કૃષ્ણ એવ ગતિર મમ, બેયમાં એક જ વાત ધ્વનિત થાય છે. અહીંયા એ બીજી ભાષામાં કહે છે કે મારા એકને જ શરણે આવો, અને ત્યાં કહે છે કે કૃષ્ણ જ મારી ગતિ થાય. એ જે જ આવે એમાં કૃષ્ણ જ, એ જનો મતલબ એક જ થાય છે. એકનો મતલબ જ શબ્દ વાપરીને કહેવો હોય તોય થઈ શકે. એટલે મહાપ્રભુ પ્રભુની ભાષામાંથી જયારે છણાઈને આવે છે ત્યારે ગીતાનો ખરો આશય આપણે સમજી શકીએ છીએ. એટલે મહાપ્રભુજીની વાણી કેટલી બધી ગીતાના અનુવાદ રૂપ છે એ હું અમારા પ્રવચન દ્વારા મને જે કઈ સમજાતું જાય છે એ પ્રમાણે કહું. હવે છેલ્લે આનો અર્થ કરી અને પછી મૂળ શ્લોક પછીના એક શ્લોકનો કેવલ શબ્દાર્થ કરીને આપણે પ્રવચન પૂર્ણ કરશું. તો આમાં બીજી કડીમાં અર્જુનના મર્યાદા અધિકારને લક્ષ્યમાં રાખી અને કહે છે કે અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. પાપમાંથી છોડાવીશ, પાપમાંથી મુક્ત કરીશ. અર્જુનને કદાચ એમ થાય મનમાં કે ભગવાન કહે છે કે બધા કર્તવ્યો ધર્મો જે છે કઈ શાસ્ત્રોપદેશ સાંભળીને તારા ભેજામાં ભરાણા છે, હવે તો તને ગુહ્યતમ ઉપદેશ આપી અને ગુહ્યતમ માર્ગમાં તારો પ્રવેશ કરાવવો છે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં, અથવા મહાભારત યુદ્ધ પૂરું થયા પછી તને આ ગુહ્યતમ ઉપદેશનો જે આસ્વાદ છે એ આસ્વાદ તું માણતો થઈ જાય એવું કરવાનું છે. તો તને મનમાં વિચાર આવે કે ભગવાનના કહેવાથી હું આ બધા ધર્મોને છોડી અને કેવલ ભગવાનનું શરણ પકડી લઉં તો એ ધર્મો છોડવાથી મને પાપ લાગશે તો શું થાય? તો કે એ ચિંતા તું કરમાં. એટલું અર્જુનનો મર્યાદામાં અધિકાર હતો. એટલે ભગવાનને એનું આશ્વાસન આપવું પડ્યું. નહીં તો ભગવાન કહે કે બધા ધર્મોને છોડીને મારી શરણે આવી જા, પછી મને ધર્મ છોડવાથી પાપ લાગશે એવી શંકાને સ્થાન દેવું ના જોઈએ. પરંતુ મર્યાદા ભક્તમાં એટલી મર્યાદા ભગવાન રાખે છે કે એને એવો તર્ક કરવાની છૂટ થોડીક રહે છે.
તો ભગવાન કહે કે ઈ ચિંતા કરજે માં, તને પાપ લાગશે તો ઈ પાપ મારા માથે, એવી સ્ટાઇલમાં કહે છે. આપણે ઘણાને ના કહેતા હોય કઈક સારું કામ, ઓલો કે એમ કરવાથી આમ થાય, એમ થાય તો હું ભોગવી લઈશ, પણ તું આમ કર, એવી સ્ટાઇલમાં ભગવાન કહે છે કે અહમ તો આ સર્વ પાપે ભ્યો મોક્ષયિષ્યામિ મા સુખ. હવે અધિકારની વાત જે હું કહેવા માંગુ છું એ પેલા શ્લોકમાં જે ભગવાને કહ્યું ને કે બીજા બધા રજોગુણ તમોગુણમાં અભિભૂત થઈને કોઈ કર્મ માર્ગ પ્રમાણે ચાલતો હોય, કોઈ જ્ઞાન માર્ગ પ્રમાણે ચાલતો હોય, તો એને તું ભક્તિ માર્ગ ઉપર ચડી ગયો, એને વિચલિત કરવાની કોશિશ ના કરતો. ભક્તિ માર્ગના અધિકારીને તું ભક્તિમાં આગળ વધારવાનો પ્રયત્ન કર, એ બરાબર છે. પણ જેનો અધિકાર ભક્તિ માર્ગમાં નથી, ભલે ને માતાનો અધિકાર હોય પણ પુત્રને અધિકાર ના હોય, તો જરૂરી નથી કે પુત્ર પણ કૃષ્ણ ભક્ત બને. ને આપણે જોઈએ છીએ હિરણ્યકશ્યપુના ઘરમાં પ્રહલાદ, કોક પ્રશ્ન એવા પણ બન્યા કે બાપ પ્રહલાદ જેવો હોય ને દીકરો હિરણ્યકશ્યપુ જેવો થાય. દામોદરદાસ સંભળવાળાની વાર્તામાં આવે છે. તો એવું વાઇસ વર્ષા થતું જ રહે છે. એટલે અધિકારનો વિચાર કરીને કોઈ વ્યક્તિના ડેવલપમેન્ટનો વિચાર કરશો તો એનો વિકાસ થશે, અને અધિકાર વગર વિચાર કરશો તો અહીંયા પણ ભગવાન અધિકારની વાત કરે છે કે આ જે ગુહ્યતમ ઉપદેશ છે એ બધાની સામે કરવા જેવો નથી. આજે તો સત્સંગનો એવો પ્રવાહ ચાલ્યો છે, સાવ એમને ગામ ગપાટા મારતા હતા એના કરતા જે સત્સંગનો પ્રવાહ ચાલ્યો છે એ રાજી થવા જેવું, એમાં બેમત નથી. પણ સત્સંગમાં કયો ઉપદેશ, કયો વિષય બધાને કેવા લાયક છે કે નહીં એનો વિચાર કર્યા વિના જે જમના મારાણી કહીને અને સત્સંગ ચાલુ થઈ ગયા બધે. અને એ સત્સંગની એક ઘેલછા, ક્રેઝ જેને કહેવાય અંગ્રેજીમાં, એ ક્રેઝ બધા ક્રેઝી બોય જેવા બની ગયા છે. એક ફિલ્મ આવી હતી ક્રેઝી બોયઝ, તો એવા બધા બની ગયા ને એવી ક્રેઝ થઈ જાય કે ભાવનાની રસાત્મક વાતો એ બધી પણ ગમે એની સામે ગમે તેમ વ્યક્ત કરવા માંડ્યા. અને એવી રીતે વ્યક્ત થવાની પાછળ તો એ જે ભૌતિક સુખ એની પાછળ એનું જ ઇન્ટેન્શન એની પાછળ હોઈ શકે છે. અધિકાર વિના, અધિકાર હોય તો જ એ ના બને. બાકી અધિકાર વિના આ વસ્તુ જયારે આવે છે ત્યારે અલૌકિક સુખની વાતો હોય છે, પરંતુ જે ગ્રહણ કરવાનું ને જે જીવનમાં ઉતારવાનું હોય છે એ તો લૌકિક સુખમાં જ એનું ઓઠું હોય છે ને હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. પણ એ વસ્તુ આપણે સમજતા નથી. અને સત્સંગ, બસ સત્સંગ કરો, સત્સંગ કરો, સત્સંગ કરો, પછી દુસંગ થતો હોય તો આપણે નથી ઓળખી શકતા કે આ દુસંગ થઈ રહ્યો છે. એટલે ભગવાન અહીં એ વાતને આપણને સમજાવે છે કે ઇદમ તે ના તપસ્કાય, જે તપસ્વી નથી, જે તપસ્યા નથી, જેને તાપ ભાવ નથી, જેને સેવા વગેરે કરતા હોય, સ્મરણ કરતા હોય, કીર્તન કરતા હોય, પણ હૃદયની અંદર પ્રભુ મિલનની આગ ન બળતી હોય, એ અતપસ્વી કહેવાય આપણે ત્યાંના. નહીં તો તપસ્યા પેલા જંગલમાં જઈને તપસ્યા કરતા, એ તપ એ જ્ઞાન ઉપાસના માર્ગનું તપ છે. આપણે ત્યાંનું તપ જે છે એ તાપ છે. અને એ તપ આપણને જો ભગવત સેવાની અંદર પ્રીતિ થઈ ગઈ હોય તો રાજભોગથી ઉત્થાપન સુધીની જે સેવાનો પ્રકાર બંધ થઈ જાય છે. રાજભોગ થયા પછી પાછો શરૂ થાય ઉત્થાપનથી. ત્યાં સુધીનો જે પીરિયડ છે એ તપનો પીરિયડ છે, ત્યાં સુધીનો પીરિયડ તાપનો પીરિયડ છે. તપ જે છે એ આધ્યાત્મિક છે, અને આધ્યાત્મિક તપ જયારે આધિદૈવિક બની જાય છે ત્યારે એ તાપ કહેવાય છે. તો ઇદમ તે ના તપસ્કાય, એવો તાપ ભાવ જેનામાં નથી ત્યાં સુધી તો તાપની અગ્નિમાં એની વાસના હજી બળી નથી. તાપની અગ્નિ જ્ઞાનાગ્નિથી જેમ કર્મ વાસના બળે છે એવી રીતે તાપની અગ્નિની અંદર ભગવાન પાસે આપ મને આપ, મને આપ એવી વાસના, ભગવાન સાથેના સંબંધ ધરાવતી વાસના, કે ભગવાન એ માટે છે કે મને દીકરો આપ, મને ધન આપ, મારું આ કર, મારું તે કર. એ જે ભક્તિની વાસના છે, ભક્તિની અંદર એ તાપથી એ વાસના, જ્યાં સુધી તાપ પેદા ના થાય ત્યાં સુધી એ વાસના દૂર નથી થતી. એટલે કે ઇદમ તે ના તપસ્કાય, જેને તાપ નથી એને જમનાજીના ગુઢ સ્વરૂપની ને લીલા સ્વરૂપની ને ભાગ્ય સૌભાગ્ય યમને જુ દેહી ને એ બધી વાત શબ્દાર્થ સમજાવી દો એને, શબ્દાર્થ સમજો. પણ એની રસાત્મક લીલાની અંદર ભગવાન અને અલૌકિક નાયક અને અલૌકિક નાયિકાઓનું જે સંવનન, જે પ્રણય છે
એની વાત રજૂ કરવી એ ભયંકરમાં ભયંકર અપરાધ છે. એવો અપરાધ ખાલી એક મહાદેવજીનો કર્યો ને એમાં કોઢ નીકળ્યો તો કાલિદાસને. મહાદેવજીનો અપરાધ શું થઈ ગયો એને કે મહાદેવજી અને પાર્વતીજીનો ના વિહારનું વર્ણન એને કર્યું કુમાર સંભવમ નામના ગ્રંથની અંદર. એમાં એને કોઢ નીકળ્યો તો અને એ કોઢનું નિવારણ થયું. રઘુવંશમાં સર્વપ્રથમ મહાદેવજીની સ્તુતિ કરી. સ્તુતિ એટલે ઘણી રીતે સ્તુતિ થાય છે. અહીં એમણે જે સ્તુતિ કરી એ માફી માગવાના રૂપમાં પાર્ડોન મી એ સ્ટાઇલમાં સ્તુતિ કરી છે. અને એ સ્તુતિ કર્યા પછી એમનો કોઢ મટી ગયો. તો મહાદેવજીનું પણ ખુલ્લું વર્ણન કરવાથી અપરાધ લાગ્યો કાલિદાસને, તો ભગવાનની એ રસાત્મક લીલાનું એવી રીતે ખુલ્લું વર્ણન લૌકિક આવેશવાળાની સામે કરવું એનાથી મોટો અપરાધ બીજો શું છે? હું તો કોઢ નીકળ્યો તો આપણું શું થાય પ્રભુ જાણે. આપણે કોઈને એવો શ્રાપ આપતા નથી. આપણા તો કૃપાળુ પ્રભુ છે, દરેક અપરાધમાંથી છોડાવે, કોટી અપરાધને બુંદ સમાન માને એવા આપણા પ્રભુ છે. એટલે ભયભીત થવાની જરૂર નથી, પણ અપરાધથી સાવધાન રહેવાની તો જરૂર છે. નહીં તો આપણને પ્રભુ પ્રાપ્તિમાં જે વિલંબ તો છે જ, એ વિલંબ વધતો જશે. ઇદમ તે ના તપસ્કાય ના ભક્તાય કદાચન. જે ભક્ત નથી અને કર્મયોગી છે, જ્ઞાન યોગી છે અને એના અનુયાયી છે, એની સામે આ ભક્તિની કોઈ વાત કહેવાની જરૂર નથી. નચા શુશ્રૂષવે વાચ્યમ, એની સામે એ કથા પણ ના કરવી, એવી વાત સાંભળવી પણ નહીં કોઈની, ને એવી વાત કેવી પણ નહીં કે જ્યાં અનધિકાર ચેષ્ટાની વાત હોય. નચા મામ યોભ્ય સુયતી, મારી ઈર્ષા કરનારા હોય એની પાસે ના કરવી. અહીં ઈર્ષા કરનારા ભક્ત તો ના જ હોય ને. ભગવાનની ઈર્ષા ભક્ત ના કરે, પરંતુ એ સૃષ્ટિમાં ભક્તિ કરતા કરતા જયારે ઊંચી પદવી મળી જાય છે અને જયારે લોકો ભગવાન હું છું ભગવાન, લોકો ભગવાન તરીકે કોઈને માનવા માંડે અને એ વ્યક્તિ પોતાને ભગવાન તરીકે સમજવા માંડે, તો ભગવાન કહે કે એ મારો ઈર્ષાળુ છે, હું ભગવાન છું અને એ ભગવાન થવા માંગે છે. કઈક એવાને પણ લાગુ પડે છે આ વાત કે જે પોતાને ભગવાન સમજવા માંડે એને માટે પણ આ ગુહ્ય ઉપદેશ પતતો નથી, પણ એનું અપચો થઈ જાય છે એને. એટલે આ રીતે અધિકારના સંદર્ભમાં જ ભગવાને આ 29મા શ્લોકની અંદર ભગવાને જે કહ્યું એ જ કહ્યું કે એને વિચલિત કરોમાં, એને કર્મ માર્ગમાં એનો અધિકાર છે તો એને એમાં ચાલવા દો, જ્ઞાન માર્ગમાં અધિકાર છે તો એમાં ચાલવા દો. એવી રીતે જ આ જે ગૂઢ વાતો છે, ઘણી વાર આવેશમાં આવીને અને ગૂઢ વાતો કહી દે. કૃષ્ણદાસની જ વાર્તામાં આવે જ કે કોની કે બધાની સામે ગૂઢ વાર્તા કરતા, તો કોકે મહાપ્રભુજીની સામે કોની વાર્તામાં આવે યાદ હોય તો કયો, નહીં તો ગમે એ ભગવદીની ચાલો ને. તો એ ગૂઢ વાર્તા મહાપ્રભુજીની સામે ચાળી ખાધી કે આ તો બધાની સામે રહસ્ય વાર્તા કરવા માંડ્યો. મહાપ્રભુજી ખીજાણા કે કેમ ભાઈ બધાની સામે આમ કરે. બોલાવ્યો એને મહાપ્રભુજી કે ભાઈ તું કેમ બધાની સામે કરે છે આ બધાની સામે. તો એને બોલાવ્યા કે આવો ભાઈ, કાલે મેં તમને રહસ્ય વાર્તા કહી એમાં મેં શું કહ્યું એ તો કયો. બધાના મોઢા બંધ થઈ ગયા, એકબીજાના આમું જોવા માંડ્યા, કારણ કે એ બધું સાંભળ્યું પરંતુ કાંઈ યાદ જ ના રહ્યું એને. એટલે જેનો અધિકાર જેમાં નથી એ વાત સાંભળશે તો કાં એને ખોટા સ્વરૂપમાં પકડીને અને ખોટે રસ્તે ચડી જાય અને કાં ભૂલી જાય, એ વાત નક્કી છે. એટલે અહીં પણ 3જા અધ્યાયના 29મા શ્લોકમાં જે ભગવાન કહે છે કે એને વિચલિત ના કરવા, એ કાંઈ એવું એવી વાત તેમાંથી નથી આવતી કે કોઈને હારે રસ્તે ચડવા ના દેવા, ભલે ખાડમાં પડે ગમે, એવો ભાવ નથી એની અંદર. પરંતુ અધિકારી જોઈને અને એને એ શિક્ષા કરવી. હવે કોઈનો પતિ અન્યાશ્રય કરતો હોય ને પત્ની અનન્ય ભક્તિ કરતી હોય તો એને ભયભીત થવાની જરૂર નથી, એટલું જ નહીં, પરંતુ પતિને માટે એવો દુરાગ્રહ ના રાખવો જોઈએ. આગ્રહ રાખી શકાય કે મારો પતિ પણ કૃષ્ણ ભક્ત બની જાય, આગ્રહ રાખવો, પણ દુરાગ્રહ ના રાખવો. અનાગ્રહ અને દુરાગ્રહ આ બે ના રાખવાનું. તો મહાપ્રભુજી પાયાના સિદ્ધાંતમાં શરણ ઉપર આપણને ચલાવવા ટાણે પાયાના સિદ્ધાંતમાં જ એ વાત ભગવાને આપણને કહી દીધી છે મહાપ્રભુજીએ કે અનાગ્રહસ્થ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ, વિવેક ધૈર્યાશ્રયમાં. અને હઠસ્ત્યાજ્યસ્થ સર્વથા, દુરાગ્રહ ના રાખવો.
એટલે એ આપણો દુરાગ્રહ છે કે પરાણે તો આપણે ત્યાં કહેવત છે ને કે મારીને મુસલમાન બનાવો, મારીને મુસલમાન, મારીને હિન્દુ બનાવો એવું કહેવત છે, મારીને જૈન બનાવો એવી કહેવત છે? એવી કહેવત નથી. તો એ આ અનધિકાર ચેષ્ટા છે કે કોઈ હૃદયથી માને કે ના માને એને ઢળીને ધરારી ધર્મની અંદર જ એને પ્રવેશ કરાવી દેવો, તો એ તો એક પ્રકારની યાતના આપવા જેવું છે. જેનો કૃષ્ણમાં પ્રીતિ ના હોય અને બીજા દેવી દેવતાઓમાં પ્રીતિ હોય એને ધરાર કૃષ્ણની સેવા સોંપવી, એ તો એ વ્યક્તિ ઉપર અત્યાચાર થયો અને કૃષ્ણને પણ પરિશ્રમ આપવા જેવું થયું. એના કરતા એ જે કરતો હોય એ કરતો રહીએ. અમારા દાદાજી શ્રી રમણ પ્રભુ, જેને અમે બધા જે તરીકે ઓળખતા, એ જે પાસે એક વ્યક્તિ આવ્યો અને એને વિનંતી કરી કે જે હું તો બરાબર કૃષ્ણ ભક્તિ બરાબર કરી રહ્યો છું, પણ અમારી બાયડી છોકરાઓ નથી કરતા, અન્ય આશ્રય કરે છે, હું કહું તો કે તું અપની નિવેડ, તને જે મળ્યું જે નિવેડ ને તો તું એ ક્યાંક વિચલિત થઈ જાય. તું અપની નિવેડ તો હે બિરાની કહા, પારકાની તારે ચિંતા હું કામ? તો ઓલાએ કહ્યું કે જે પણ મારી પત્ની ને મારો દીકરો તમે પારકા કાં કયો? તો કે ઈ તારી પત્ની લૌકિક સંબંધમાં છે, તારો દીકરો લૌકિક સંદર્ભમાં છે, અલૌકિક સંદર્ભનો વિચાર કરતો એ પારકા છે. તો પારકાની ચિંતા કરીને તું તારું શું કામ ગુમાવે છે? એનું જે કઈ પ્રભુએ વિચાર્યું હશે એવું એનું કરશે, તારું પ્રભુએ વિચાર્યું છે એ તારું કરી રહ્યા છે. એટલે એવો આગ્રહ રાખવો, પ્રયાસ કરવો, પ્રયત્ન કરવો, પરંતુ દુરાગ્રહ યા અઠાગ્રહ રાખવાથી મનની અંદર ક્લેશ થાય. જેવી રીતે પેલા ભાઈએ કહ્યું કે 2 દિવસથી અમે ખાધું નથી, 2 દિવસથી ખાધું નથી તો ત્રીજે દિવસે ઓલો કૃષ્ણ ભક્ત બની જશે? અરે મેં કહ્યું કે સાવ આમરણ ઉપવાસ કરીને કાળ ધર્મ પામી જાય ને તો એમાં ચેન્જ નહીં આવે. એટલે એના માટે મહાપ્રભુજીનો વિવેક ધૈર્યાશ્રયનો જે ઉપદેશ છે એ જ સંદર્ભમાં એ જ વસ્તુ અહીં ભગવાને અનધિકારીને વિચલિત કરવા નહીં એ સંદર્ભમાં કહ્યું. આજે એક જ શ્લોક થયો, આગળ પછી જયારે પ્રવચન થશે ત્યારે આગળ વધશું. વલ્લભા ખામી શું રહી એનો તમે વિચાર જ કર્યો નથી. કારણ કે હું ત્યાં કીર્તન સાંભળવા આવ્યો તો ખામી જોવા નતો આવ્યો. પેલાથી વાત કરી હોત તો હું થોડુંક ઈ તરફ પણ જોત. એટલે ખામીનો તો કોઈ સવાલ જ નથી. અને બાકી ખામી જે કઈ થોડી ઘણી રહે ઈ માટે રહેતી હોય છે કે આપણને અભિમાન ના આવે એ માટે. એટલે ખામી પણ આપણા હિતમાં જ છે. એનો કોઈ વાર વ્યવહારિક રીતે આપણે વિચાર કરશું. ખામી ને આપણે એમ કહીએ કે કેટલું ઓછું રહ્યું એમ કહી શકીએ. એક વસ્તુ બહુ સુંદર બની હોય, બહુ સુંદર બની, પરંતુ આપણે 4 રોટલી ખાઈને ઉઠી ગયા પછી વિચાર આવે કે 2 રોટલી વધારે દાબી હોત તો સારું થાય. તો એને જો તમે ખામી કહેતા હો તો એટલું કહ્યું કે મન ધરાતું નતું, ઈ ખામી રહી કહેવાય. એ તો સ્વાભાવિક ખામી છે. બાકી આનંદ જે આવ્યો છે એ આનંદ ઘણો સુંદર હતો અને એક વૈવિધ્ય લક્ષી કાર્યક્રમ થયો કે જેમાં આપણને ઇન્ટ્રોડક્શન મળ્યું. ભર્તૃહરિએ કહ્યું છે કે ગીતમ વાદ્યમ તથા નૃત્યમ ત્રયમ સંગીતમ ઉચ્યતે. ગીત, વાદ્ય અને નૃત્ય આ 3ને સંગીત કહેવાય. તો મને વિચાર આવ્યો કે મને ખાલી વાદ્ય જ આવડતું હોય ને ગાતા ના આવડતું હોય તો સંગીત અધૂરું. મને ગાતા આવડતું હોય ને વગાડતા ના આવડતું હોય તો સંગીત અધૂરું. અને મને ગાતા વગાડતા આવડે પણ નાચતા ના આવડતું હોય તો એ અધૂરું. એવો મતલબ નથી થતો, અધૂરપનો મતલબ નથી થતો. ત્યાં ગીત, વાદ્ય અને નૃત્ય આ 3ની અંદર એવું આવે છે કે 3 એકબીજા સાથે સંકળાયેલા છે. વાદ્યમાં પણ નૃત્ય છે. વાદ્ય ઉપર સિતાર કે હાર્મોનિયમ ઉપર આંગળી નૃત્ય કરતી હોય ત્યારે તો સામા વ્યક્તિને મજા આવે છે. આંગળી એમને મારતી હોય સા રે ગ બ પ ધ ની સા, એ તો આંગળી ચાલી, પણ એમાંથી કોઈ રાગ અને એની ઉપજ જયારે નીકળે છે ત્યારે આંગળી હાલતી નથી, આંગળી નૃત્ય કરે છે. તો નૃત્ય આવી ગયું કે નહીં એમાં? અને ગાયન
ગાયન માટે તો મેં કહ્યું કે એ ગીત જે છે એની અંદર શબ્દો હોય છે, પણ એની અંદરના જે શબ્દોથી ભાવ વ્યક્ત થાય છે, વાદ્યની અંદર એ અવ્યક્ત ભાવો કેવલ ધ્વનિથી વ્યક્ત થાય છે. ધ્વનિથી વ્યક્ત થાય છે એની ખબર પડી જાય છે. નાનું બચ્ચું રોતું હોય, માને અંદરથી ભાસ થઈ જાય છે કે આ ખોટી રીતે તોફાન ખાતર રોવે છે કે પેટમાં કઈક તકલીફ છે એટલે રોવે છે. રોવાની અંદર કરુણા, રોવાની અંદર તોફાન વૃત્તિ, આ બધું અવ્યક્ત હોય છે, શબ્દો દ્વારા પ્રગટ નથી થતું મૂક બાળકના મુખે, પરંતુ માં એની વાચાને સમજે છે. એવી જ રીતે વાદ્યની અંદર ગીત છુપાયેલું છે. એ જયારે વાદ્ય વગાડતા વગાડતા એના ભાવો સમજાય એટલે તો આ બધા રાગોના ચિત્રો બનાવ્યા એક ચિત્રકારે. ટોળી રાગનું ચિત્ર. હવે ટોળી રાગ આપણે સાંભળીએ છીએ, પણ ટોળી નામનું કોઈ માણસ દેખાય? ટોળી કેવી છે? કાળી છે, ધોળી છે, લાંબી છે, ટૂંકી છે, કેવી ટોળી છે એમ તો ના કહી શકાય. પરંતુ એની પણ આકૃતિ ચિત્ર દ્વારા દોરી. એ શું છે કે અવ્યક્ત રહેલું ચિત્ર એ વ્યક્ત થાય છે. કલા પારખું હોય એને જ આંખમાં એ વ્યક્ત થાય છે. જે કલા પારખું નથી, મૂઢ છે, એને વ્યક્ત નથી થતું. તો આ એક વિવિધતા લક્ષી કાર્યક્રમ કે ગીત હતું, વાદ્ય એ પખાવજ ને બધું થયું અને નૃત્ય પણ થયું. ત્રણેય રીતે પરિપૂર્ણ પ્રોગ્રામ હતો. અનહંકારો યગપાદાંબુજરે શ્રીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખ પ્રિય ભાઈઓ એવં બહેનો, સત્સંગમાં અને સ્વાધ્યાયમાં આપ લોકોની એક ધારી રુચિ જોઈ અને ચિત્તમાં ખૂબ જ પ્રસન્નતાનો અનુભવ થાય છે. રાજકોટના આંગણે આવી પ્રવૃત્તિઓ માટેની હૃદયમાં ખ્વાહિશ હતી. વર્ષો થયા અને એ ખ્વાહિશ કે હું વૈષ્ણવ ભાઈ બહેનોને સ્વાધ્યાયની અંદર રુચિ લેતા જોઉં તો આનંદ આવે. અને એ ખ્વાહિશની પૂર્તિ અહીં પાઠશાલાની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું દિગ્દર્શન કરી અને થઈ આપ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને પ્રભુના ચરણોમાં એ જ વિજ્ઞાપના કે આપની આવી રુચિ સ્વાધ્યાયમાં પ્રવચનમાં જે રુચિ જાગૃત થઈ છે એ બરકરાર રહે એટલું જ નહીં, પરંતુ દિવસે દિવસે વધતી જાય. અને આવી પ્રવૃત્તિ કરનાર અને આવી પ્રવૃત્તિનું આયોજન કરનાર બંને ધન્યવાદને પાત્ર છે. એ માટે ભૂપેન્દ્રભાઈ ને એમના સાથીઓને પણ જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. પ્રવચન સ્ટાર્ટ કરતા પહેલા અહીં આ વખતે મારા પૂજ્ય પિતા શ્રી દ્વારકેશલાલજી મહારાજની આપણે ઘણા વર્ષો થયા જયંતિ વિવિધ કાર્યક્રમોથી ઉજવીએ છીએ. એ રીતે આ વખતે પણ ઉજવવાની પૂરેપૂરી યોજના તૈયાર થઈ ગઈ છે. એમની પત્રિકા પણ છપાઈ ગઈ છે. અત્યારે હું અહીં લાવવાનો હતો, પરંતુ મિસ કરી ગયો, ત્યાં જ રહી ગઈ. એટલે એની ડિટેલ આપ લોકોને કહી દઉં કે કાર્યક્રમની શરૂઆત 17 તારીખ, તે દિવસે જ એમનો જન્મોત્સવ છે. તે દિવસે આપણા નિવાસ સ્થાન સંગીત સાગરમાં પલના ઠાકોરજીના અને વધાઈ કીર્તનિયાઓ સાથે મળીને આપણે કરશું. અને
બપોરના પ્રસાદ લેવાનું સૌને આમંત્રણ છે એની વ્યવસ્થા જસુબા મંડાણમાં કરી છે. 18 તારીખે શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ મણિયાર હોલની અંદર રાખવામાં આવ્યો છે, જેમાં મારું શાસ્ત્રીય વાદન થશે હાર્મોનિયમ ઉપર અને જામનગર વાળા શ્રી હરિરાયજીના લાલજી શાસ્ત્રીય ગાયન ગાશે. એ પછી શનિવારને દિવસે ઉત્સવ સંબંધી કાર્યક્રમ નથી, પરંતુ આપણી વ્રજયાત્રા માટેની વિચારણાની રાત્રે મીટિંગ રાખી છે. અને 20મી તારીખે રવિવાર છે, સાંજે અહીં પ્રવચન જે ક્રમથી ચાલુ છે એ પ્રમાણે જ આપણું રહેશે. ઉપરાંત રાત્રે પાઠશાળાના બહેનો, હર્ષાબેન વગેરે જે કોઈ બહેનો જે રાસનું આયોજન કરે છે એમના રાસનું આયોજન આપણા સંગીત સાગરમાં રાખવામાં આવ્યું છે. આ રીતે 4 દિવસનો કાર્યક્રમ છે, 17, 18, 19 ને 20. એ આપ લોકોની જાણકારી ખાતર મેં અહીં પ્રસ્તુત કર્યો. ગીતાજીના 3જા અધ્યાયની અંદર મુખ્યત્વે કર્મયોગ બતાવ્યો છે. યોગના જુદા જુદા અર્થો બતાવ્યા છે. એમાં કર્મ શું કૌશલમ, કર્મ થઈ જાવો એક વાત છે, પરંતુ કુશળતાપૂર્વક આપણું કર્મ સફળ થયું કહેવાય જો કુશળતાપૂર્વક કરવામાં આવે તો. અને એનું નામ જ એ યોગ છે. આ અષ્ટાંગ યોગની વાત નથી, પરંતુ વ્યવહાર યોગ છે. ભગવાને વિચાર્યું કે અષ્ટાંગ યોગ ને એ બધા તો પછી સામાન્ય આપણા વ્યવહારિક જીવનથી ઉપર ઉઠીને સિદ્ધિની વાત છે, પરંતુ વ્યવહારિક જીવનની અંદર જ્યાં સુધી બેલેન્સ, સંતુલન નથી આવતું ત્યાં સુધી આવી યોગ સાધના જે અષ્ટાંગ યોગ વગેરેની છે એ પણ બહુ સફળ નથી થતી. અવ્યવસ્થિત જીવનનો પ્રભાવ એના ઉપર પડે છે. એટલે ભગવાને કહ્યું કે એ બધી ઊંચી યોગ સાધના સિદ્ધ થતા પહેલા વ્યવહારની અંદર એવા પ્રકારનો બુદ્ધિ યોગ સિદ્ધ થાય કે બુદ્ધિથી આપણે આપણા કર્મની શુદ્ધિનો પ્રયત્ન, બુદ્ધિથી એની સંશોધન કરતા રહીએ અને સંશુદ્ધિ થતી રહે. ગઈકાલે નહીં પરંતુ ગયા રવિવારમાં પ્રવચનમાં આપણે જે શ્લોક છેલ્લે એક શ્લોક ઉપર જ આપણે લાંબુ વિવેચન કર્યું હતું. એ શ્લોકની અંદર ભગવાન જે કહે છે ત્યાંથી આપણે આજનું આગળ વધારીએ. પ્રકૃતિર ગુણ સમૂઢા સજ્જંતે ગુણ કર્મસુ તાન કૃષ્ણ વિદો મંદાત અકૃષ્ણ વિન ન વિચારલયે. આમાં 2 શબ્દો આવ્યા, કૃષ્ણવિદ અને અકૃષ્ણવિદ. કૃષ્ણવિદ, કૃષ્ણ શબ્દનો ભ્રમ થઈ જાય. કૃષ્ણ અને કૃષ્ણ આમાં ત બીજો લાગ્યો છે. કૃષ્ણવિદ એટલે કેળવાયેલું, જેનું જીવન કેળવાયેલું છે એ કૃષ્ણવિદ, અને જેનું જીવન નથી કેળવાયું એ અકૃષ્ણવિદ. આ 2 શબ્દો ભગવાન અહીં રજૂ કરે છે અને કેવા એમ માગે છે કે જેમ જેમ મનુષ્ય કર્મથી ઉપરવટ થઈને અને જ્ઞાનની પરધીમાં આવતો જાય છે એમ એમ એની કર્મ પાછળ રહેલી જે વાસના
આશા અને મમતા જે છે એ ઓછી થતી જાય છે. પછી એમની જે વાસના છે એ વાસના કોઈ ઉદાત્ત ચીજની થઈ જાય, સારી ચીજની, તો પછી એ વાસના ભાવના બની જાય છે. ભક્તિની વાસના, ભગવાન કૃષ્ણની પ્રાપ્તિની વાસના, પછી એ વાસના નથી કહેવાતી, એ પછી ભાવના બની જાય છે. અને એવી તુચ્છ ક્ષણિક સુખ આપતી ચીજો માટેની જે વાસના છે એ વાસના આપણને એ ભૂલાવી દે છે કે આ સુખ જે છે, આ વસ્તુમાંથી જે પ્રાપ્ત થાય છે સુખ, એ ક્ષણિક સુખ છે. એ વાત માણસ ભૂલી જાય છે. અને એવું મગજની અંદર કાયમ ભ્રમ સેવાતો રહે કે આ તો કાયમ આવું સુખ મળતું રહેશે. અને આદિકાળથી હજારો કરોડો લાખો મનુષ્યોનો એ અનુભવ છે કે જે ચીજ ભગવાને અનિત્ય ધર્મ ગુણ ધર્મવાળી બનાવી છે એમાં નિત્ય સુખની કલ્પના પણ કરવી એ જે છે મોટામાં મોટો ભ્રમ છે. એટલે અહીંયા ભગવાને એક બહુ સુંદર વાત કરી કે ઘણા લોકો એવા હોય કે જેને જગતને સુધારવાની ઘેલછા જ મગજમાં આવી જાય છે. ઘણા એવા મેં જોયા છે કે વગર માર્ગે જ ઉપદેશ આપવા માંડે, સમજાવવા માંડે, ગમે એને સામો વ્યક્તિ ખીજાઈ જાય કે ભાઈ હું બધું જાણું જ, મને કઈ સમજાવવાની જરૂર નથી, એવાઓને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યા રાખે. તો ભગવાન અહીં એમ કહે કે જે અકૃત્સ્નવિદ છે. કોણ અકૃત્સ્નવિદ છે? કે જે કેળવાયેલ નથી, જેનું જીવન કોઈ પણ યોગના માધ્યમથી જીવન પદ્ધતિસર નથી ચાલતું, પરંતુ મન ફાવે એમ મનની અંદર જેવો તોડ ચરે એ પ્રમાણે ચાલનારા હોય, એ પછી એમાં કેટલાક લોકોના મગજની અંદર એક વિચારધારા બંધાઈ જાય છે કે નહીં, આ હું માનું છું એ જ સાચું છે, હું કરું છું એ જ સાચું છે. એવું એક જડતા બંધાઈ જાય છે. એને લાઈન ઉપર ચડાવવાનો ઘણા લોકો મિથ્યા પ્રયત્નો કરતા હોય છે. એટલે અહીં ભગવાન અર્જુનને એ જ સમજાવે છે કે ઘણીવાર આપણે બીજાને સમજાવવાની વધુ પડતી પ્રવૃત્તિ કરીએ ને તો આપણી સમજ ક્યાંક વહી જાય. બીજાને સમજાવતા સમજાવતા આપણે આપણા રસ્તાની આપણી ટ્રેક ચૂકાઈ જાય ક્યાંક. એટલે એક બહુ સરસ દોહામાં કહ્યું છે કે મૂર્ખ કો સમજાવતે, મૂર્ખ કો સમજાવતે જ્ઞાન ગાંઠ કો જાય. મૂર્ખને સમજાવવા જાય તો ગાંઠનું આપણું જ્ઞાન હોય એ વયું જાય. મૂર્ખ કો સમજાવતે જ્ઞાન ગાંઠ કો જાય. કોયલા, કોલસો, કોયલા હોય ને ઉજરા, સોમન સાબુન લાય. એક સોમણ સાબુથી કોલસાને સાફ